ગાયત્રી લખવાની ચાલુ રાખી. અમારી મન કવિતા એટલે આ કે ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ કઈ એવું તો મન ભરી ગાતો, કઈ એવું તો મન ભરી ગાતો કે જંગલમાં ધોધમાર વરસે છે ગુલમોર ક્યાં કાગડોનો થઈ જાય રાતો. અમે એમ માનીએ કે આને કવિતા કહેવાય. અથવા તો સૈયદ તારા કયા ઝૂંડણે મોયો તારો જેલ કહે ને, કયા ફૂલની ઝૂમી વિલી ઝૂમી વેલ કહે ને, આને કવિતા કહેવાય એવું અમારા મગજમાં ગોઠવાઈ ગયું. પછી છૂટા પડ્યા. ધીમે ધીમે યજ્ઞેશનું ખબર પડવા માંડી કે યજ્ઞેશ હવે કંઈક આગળ વધવા માંડ્યો છે. કારણ કે પહેલાં અમને ચિંતા થતી કે આનું શું થશે, હવે રવડે ચડી ગયો છે. તો પછી તો એ ફોર્ચ્યુનેટલી એને આકાશવાણીમાં નોકરી મળી. બીજે તો ક્યાંય ફીટ થાય નહોતો જ. કારણ કે પીએચડી થયો ઇકોલોજીમાં અને પછી આકાશવાણીમાં જોઈ થયો. એ કવિના નામે, પીએચડીના નામે નહીં પાછું. અને પછી એનો મિત્ર અનામિક શાહ, જે અત્યાર સુધી વિદ્યાપીઠમાં વાઇસ ચાન્સેલર હતો, એના વોટ્સઅપ આવે એટલે ખબર પડે કે યજ્ઞેશને જુદા જુદા ઇનામો મળતા જાય છે. એ પહેલાં એક જુદી વાત કે જ્યારે અમે લોકો એને કવિ તરીકે માન્યતા નહોતા આપતા ત્યારે એકવાર યજ્ઞેશ અમદાવાદ આવ્યો અને પાછા આવીને અમને બધાને ઝાટકે આવ્યા કે સાલાઓ તમે મને કવિ નથી કરતા, જો ઉમાશંકર અને નિરંજને મારી કવિતાને મેગેઝિનમાં દીધી. એટલે અમે હેપતાઈ ગયા કે નિરંજનભાઈ અને ઉમાશંકરભાઈ આની કવિતા લી. હવે એટલે બે પ્રશ્નો થયા કે એક તો યજ્ઞેશને કવિતા તરીકે માન્યતા આપવી કે ઉમાશંકરભાઈ ને નિરંજનભાઈ ઉપર શંકાઓ કરતા. આ બંને વસ્તુ સાથે થઈ. હવે એને કવિતામાં ખબર નથી પડતી, બીજા તો ઠીક ન પડે, પણ ઉમાશંકરભાઈને ખબર ન પડે કે કોને કવિતા કહેવાય. એટલે ધીમે ધીમે યજ્ઞેશને ઇનામો મળવા માંડ્યા. એમાં છોગું ત્યાં લાગ્યું કે જ્યારે એને કેન્દ્રીય સાહિત્ય પરિષદે એવોર્ડ આપ્યો ત્યારે મેં લેખિત એની માફી માંગી કે અમે અભાગી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને એમ કરીને કે અમે તને ક્યારેય કવિ તરીકે માન્યતા નહોતી આપી, પણ હવે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને તને કવિ તરીકે અમે સ્વીકારીએ છીએ. કારણ કે હવે છૂટકો નહોતો અમારી પાસે. બીજી એક સરસ વસ્તુ યજ્ઞેશની એ છે કે સામાન્ય રીતે આપણે કવિતા વાંચીને નક્કી કરીએ કે સારી કે ખરાબ, પણ નિરંજનભાઈ હંમેશા કહેતા કે કવિતા કાનથી સાંભળવાની, કાનની કવિતા છે, આંખની કવિતા નથી. એ જ્યારે યજ્ઞેશને સાંભળ્યો અમે હમણાં થોડા વખત પહેલા સાહિત્ય પરિષદમાં બધું થયું વાંચન ત્યારે ખબર પડી કે આ વાત સાચી છે કે યજ્ઞેશની કવિતા તમને જે વાંચવાથી મજા નથી આવતી કદાચ, એ સાંભળવાથી વધારે મજા આવે છે, ભલે અછાંદસ હોય તો પણ. એટલે અછાંદસ કવિમાં યજ્ઞેશ શિરમોર કહેવાય એવો છે, કારણ કે એણે ધરાર છાંદસ કવિતા લખી જ નથી અને એ સ્પિરિટ એણે છેક સુધી જાળવી રાખ્યો છે. એટલે આજે આપણે યજ્ઞેશને સાંભળી એન્જોય કરીએ. આપણે કવિતાની અમુક જ પ્રકારોથી પ્રભાવિત હોઈએ છીએ, પણ એકવાર એમ જ આકાશવાણી આવ્યા હતા અને રાજેન્દ્ર શુક્લ વાત કરતા હતા તો ત્યારે એમણે કહ્યું કે ઘણા બધા ગ્રહો એમાં ભાગ ભજવતા હોય છે. શનિ પ્રધાન કોઈ કુંડળી હોય તો એ અલગ પ્રકારની કવિતા લખે અને શુક્ર પ્રધાન કુંડળી હોય તો એ અલગ પ્રકારની કવિતા લખે. એટલે એમણે ગ્રહના સંદર્ભમાં કીધું કોઈ બુધ પ્રધાન ગ્રહ હોય તો એ જુદા પ્રકારની કવિતા લખે, કવિતાની જીનર હોવા છતાં એની અંદર પણ. તો અને આમ જુઓ તો પણ એક કવિતાના ઘણા બધા પ્રકારો છે અને કવિતા છતાં શું કહેવાય એમ આંગળી મૂકીને કહી શકીએ એમ પણ નથી અને છતાં એના વિશે ઘણું બધું આપણે કહેવાનું પણ હોય છે અને છતાં એ અવ્યાખ્યે અંતે તો અને ઘણી બધી શક્યતાઓ અંદર છે, હતી અને હશે. વોલ્ટ વિટમેનને એવો પ્રશ્ન થયો કે હું કેમ લખું છું, તો એમણે કહેલું કે આટલા બધા વર્ષોથી આટલી બધી ભાષાઓમાં આટલા બધા સમયથી અનેક કવિઓ અનેક પ્રકારે લખતા આવ્યા છે, તો મારે શું કરવાનું છે હવે. પછી એને જવાબ જડ્યો કે કદાચ એવું છે કે કહેવાનું જોઈએ એ હજી કદાચ ન પણ કહેવાય, એ કદાચ મારા ભાગે આવ્યું. તો એક સધિયારો હતો એવા કવિઓનો મારી પાસે અને જેમ એણે વાત કરી અમારે લગભગ 45 વર્ષ જૂનો સંબંધ મુનિ દવે સાથે ને ભરતભાઈ સાથે, પણ મુનિ સાથે વિશેષ ભરતભાઈ સાથે તો
એ આદરપૂર્વક નમસ્કારનો સંબંધ, ભરત મુનિ સાથે આલિંગન ભેટવાનો સંબંધ, એટલો ફરક. મુનિએ વાત કરી એમ સૌથી પહેલા હું મારી નાની કવિતાઓથી એક શરૂઆત કરું કે એ નાની કવિતાઓ પણ કેટલી નાની હોઈ શકે છે. અમે આપીને જઈએ એટલે. આ હાથ ઉપરની કેટલીક નાની કવિતાઓ છે. આ હાથ આજે કોઈ પંખી નહીં પાડે, કોઈ ધાન નહીં વાઢે, કોઈ ઘડો નહીં ઘડે, કોઈ ચિત્ર નહીં દોરે, કોઈ સ્ક્રૂ નહીં ખોલે કે નહીં ખોલે કોઈ વેબસાઇટ. આ હાથ આજે સ્પર્શશે તને. વાહ, ક્યા વાત. 4 લીટીમાં આખી હ્યુમન સિવિલાઇઝેશનની ઉત્ક્રાંતિ with the help of the hand, and what we have missed is the sense of touch. પગમાંથી જ સર્જાયા છે હાથ. વાનરોમાં હાથ ને પગ કે એના બીજા બધામાં મેમલ્સમાં, or four limbs, they were limbs, not hands. પગમાંથી જ સર્જાયા છે હાથ, પછી એ ક્યારેય નથી રહ્યા પગની સાથ. હાથ ઝાલે પકડે, પગ ચાલે છોડે. આપણા બે પાસાઓ, એક હાથથી વ્યક્ત થાય, એક પગથી વ્યક્ત થાય. હું સ્પર્શું છું મારા હાથને, કાશ એ બીજાનો હાથ હોત. પત્નીને મેં કહ્યું આજે કાંઈ લખાયું વંચાયું નહીં, દિવસ આખો નકામો ગયો. તે શું કર્યું? તે બોલી, મેં તો બબુના બટન ટાંક્યા. ક્યા વાત. તમને ભાવતું ભીંડાનું શાક બનાવ્યું. બગીચામાં વેલ પરના પીળા પાંદડા ખંખેર્યા. મરણનો અંદેશો ક્યાંય ન જોઈએ. પીળું પાંદડું એ મરણ, મૃત્યુનો સિમ્બોલ છે. બગીચામાં વેલ પરના પીળા પાંદડા ખંખેર્યા. રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી. પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા. અમથી ઘડીક બેઠી અને તમારી રાહ જોઈ. વાહ, મુખ્ય વાત એ હતી. આમથી ઘડીક બેસી. બાઈ ચડે કે ભાઈ? ભાઈ તો નકામા છે, એ એમાં જ તોલે છે બધું. આજે શું વાંચ્યું, શું વાંચ્યું, જીવતા ભૂલી ગયા છે ભાઈ. બેન નાકથી, આંખથી, કાનથી, બધેથી બેન જીવે. હે ફરી હા સર. મેં કહ્યું આજે કાંઈ લખાયું વંચાયું નહીં, દિવસ આખો નકામો ગયો. તે શું કર્યું? તે બોલી, મેં તો બબુના બટન ટાંક્યા. તમને ભાવતું ભીંડાનું શાક બનાવ્યું. બગીચામાં વેલ પરના પીળા પાંદડા ખંખેર્યા. રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી. પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા. અમથી ઘડીક બેઠી અને તમારી રાહ જોઈ. બહુ સરસ. કીડી, કોઈ પણ ઇન્સેક્ટ છે એ આપણા કરતા વધારે જીવવાની ક્ષમતા ધરાવનારી પ્રજાતિ છે. આખી ઘણી બધી પ્રજાતિઓ નષ્ટ થાય છે. એમાં મને લાગે છે કે ઇન્સેક્ટ જે ઓર્ડર છે એમાંથી બહુ જ ઓછા કદાચ એક્સટિંક્ટ થાય. એ અંદર આની અંદર નિહિત છે. કીડી,
આગળના સૌથી પહેલા ખાના ઇસ્કોતરામાં ઘણા ખાના હોય એવું જો એ જ કરું છું. વાંચો બેન હવે. હું કીડી, હું રસ્તે ચાલતી જડી, હું ક્યાંય ન પડી. મારે ભાગ્ય આવે ફોન. શ્વાસના માળેથી પડે તો એ મરે નહીં. હું કીડી રસ્તે ચાલતી જડી, ક્યાંય ન પડી. ચાલી છું હું, ક્ષણ ઘટિકા વાર માસ સંવત્સરથી. મરતા પહેલા માટી સાથે ભરતા પહેલા મણકા જેવું માથું ઉચકી, મૂછ આમ તેમ ફરકાવી, કરી ગુફ્તગુ, કરી સંતલસ મેં બીજી કીડી સાથે. ચાલી હું ઘનઘોર જંગલમાંથી ચાલી, મંગલ ઘરમાંથી ચાલી, ચાલી ઇથિકાપુર હસ્તિનાપુર વ્હાઇટ હાઉસ ક્રેમલિનના ખંડેર ખૂંદતી ચાલી. હું ચાલી, હું કૂચ કરતી ચાલી, હું કીડી. ક્યાં વાત. ધૂળ, કેટલીક નાની કવિતાઓ. રવિવારે નિરાતે ઝાપટિયાથી ધૂળ ઝાપટી, તો ઝપટાઈ ગયા હસ્તિનાપુર ને મગધ, હા. બેબીલોન ને બુખારા, હમ. એથેન્સ એલેક્ઝાન્ડ્રિયા, બધા ન્યુયોર્ક ને બ્રાઝિલિયા. આ નાની કવિતાઓ બહુ છટકણી હોય છે. હમ. એક છેલ્લી લાઈન છે એની અંદર જ આખો એનો હાર્દ એમાં જ છે કે ઓલા વિગત કાળના નગરો તો ગયા, એ તો સમજાય, એ તો ગયા, પણ ન્યુયોર્ક અને નવામાં નવું પાટનગર બ્રાઝિલિયા, હમ. ઝપટાઈ. they will also do. બીજું, ધૂળ પગલા પાડે છે, ભૂંસે છે પણ. વાહ. વાહ. વગડામાંથી આવું છું તો વળગી પડે છે ઘાસના બદામી બીજ મને માટી જાણીને. હા હું માટી છું તે તારી વાત સાવે સાચી, પણ તેને તો હજી કેટલીય વાર. ત્યાં તો અંદરથી રહી રહીને કોઈ પૂછે છે, કેટલી છે હવે વાર. આહા. આ પૂરી થઈ કવિતા. કેટલી છે હવે વાર. હે મેઘ અલકા નગરીમાં કુર્વક કરેણે કદંબ કુંદ બકુલ અંબ અર્જુન ભલે હોય, હમ. મારી યક્ષિણી પણ ભલે હોય, પણ ત્યાં શું ધૂળ છે. હા. લાસ્ટ, પથ્થરની નહીં પણ બહુ બીક લાગે છે આ ધૂળની. વરસે છે ટેબલ પર, ટીવી પર, ભૂર્જપત્રો પર, પ્રેમ પર, ખુરશી પર, નગરો પર, અણદીઠ એક સરખી, ધીરે ધીરે, ચૂપચાપ. બહુ બીક લાગે છે આ ધૂળની. અહીંયા એક પ્રશ્ન, એક જે ચમત્કાર એ છે કે બધે તો ધૂળ વરસે છે પણ પદાર્થની સાથે પ્રેમ પણ મૂક્યો છે હમ. એના ઉપર પણ. એટલે વોટ આઈ મીન કે નાની કવિતાઓમાં એક શબ્દને તમે મૂકો તો એનો આખો એક ચેતો વિસ્તાર વધી જાય છે. એક શબ્દ કાઢી લો તો એ સંકોચાઈ જાય છે. એટલે નાની કવિતાઓ આ રીતે છેતરામણી હોય છે, એને પકડવી પડે. અને જાપાનીઝ હાઇકુ બી એવા સૂક્ષ્મ છે કે આપણને એમ થાય કે આ અર્થ પકડાયો ને આપણે આમ થઈ જાય કે આ હાથે કોઠા દીવા થઈ જાય કે આપણે આ તો આપણે ખબર પડી ગઈ કે આ કામ શું કહેવા માંગે છે. હવે એક હાઇકુ એવું છે કે રાત્રે ચોખા ધોતી સ્ત્રીનો ચહેરો ચળકે છે આજ્ઞાના. રાત્રે ચોખા ધોતી સ્ત્રીનો હસતો ચહેરો ચળકે છે આજ્ઞાના પ્રકાશમાં. આ
જેને કહી શકાય ને કે જેને સ્વાભાવિક અલંકાર કહી શકાય કે એ જ છે, આમાં કશું નથી. પણ આમાં 2-3 ઇંગિતો છે. એક તો એ કે એ સ્ત્રી રાત્રે કેમ ચોખા ધોવે છે. એનો અર્થ એ કે ઘરમાં ચોખા નથી, દિવસે રાંધી લીધું હતું, એનો વર આવ્યો ત્યારે તો એને જમણમાં બેસાડી દીધો હોત, પણ નથી બેસાડી શકી કારણ કે ઘરમાં ચોખા જ નથી, એને પતિ લઈને આવ્યો છે. વાહ. એટલા ગરીબ છે કે એના ઘરમાં ફાનસ પણ નથી, આગિયાની લાઈટ. આગિયાના પ્રકાશથી. અને ત્રીજું ઇંગિત એ છે કે હસતો છે. તો એ આટલી વિપન્નતામાં, આટલી ગરીબાઈમાં પણ એમનું દાંપત્ય કેવું સુખી છે. એટલે તમે જુઓ કે આ બિલકુલ સ્વાભાવિક અલંકારમાં આપણે એને ખપાવી દઈએ એ પ્રકારની કવિતા, પણ એની અંદરની પરતો કેવી છે. તો આપણે ત્યારે સમજવું પડે કે 5-7-5 એ હાઈકુ નથી. હાઈકુનું પોતાનું એક શિસ્ત છે, એનું પોતાનું એક એસ્થેટિક્સ છે, અને એનું પોતાનું કશું કહેવાનું છે. એટલે આ નાની કવિતાના સંદર્ભમાં વાત નીકળી એટલે આગો જામ આ શું માઇક ના આગળ તું આગળ જાય. મારામાં આ તકલીફ છે, કઈ સ્પીડ પંખાની કઈ ઓલાની હજી મને ખબર નથી પડતી, બધી પાડી દઉં છું. હવે નિસર્ગ તારા માટે વના જેટાની વાતો. આ એક ગામડામાંથી આવીને પછી મધ્યમ કદના શહેરમાં સ્થિર થયેલું એક જેને કહીએ કે શેડ્યુલ કાસ્ટનો એક વાગનારો છે, સફાઈ કર્મચારી છે. એ અને એના મુકાદમ જે એની હાજરી પૂરતો હોય, જે એને પૈસા આપતો હોય, રોકડા હિસાબ રાખતો હોય, રજા આપતો હોય, એ બે વચ્ચેનો સંવાદ છે. અને એ સંવાદના 2 ભાગ છે આ કવિતાના. એક ભાગ લખાયા પછી એ રાજેન્દ્ર શુક્લે વાંચ્યો નવનીતમાં, તેનો ફોન આવ્યો મને કે આ વના જેટા જે તારું કેરેક્ટર છે ને એને એમને જવા દેતો નહીં, એ વના જેતો પાછું ફરીવાર આવશે તારી પાસે, એટલે ડોન્ટ put full stop on this poem. There may be one sequel of this poem. અને લખેલી એની બીજી સિક્વલ પણ લખી મેં, અને હજી પણ એ વના જેટાને કશું કહેવાનું છે, પાછું મારી પાસે આવશે તો મારા કાન ખુલ્લા રાખ્યા છે કે એ કંઈ કે હું સાંભળું ને પછી હું તમને સંભળાવું. 2 વચ્ચેના સંવાદ છે અને એ વાચિકમથી જ સ્પષ્ટ કરવા ઈચ્છું છું. નિસર્ગ, હિંમત કરું છું તારી સામે. વના જેટા હાજર સાહેબ, પાયલાગર મા બાપ, કેમ હાવ છેવાડે રહી ગયો? આપણે જ છેવાડે રહે, પાસે કોઈ સેવાડા વાળાને સંત્યા તો નહીં. હાશું ને સાહેબ? વના જેટા, સર્વોદય સોસાયટી શેરી નંબર 4 નો રોડ બરાબર વાયડો છે ને, ડેપ્યુટી કાલે રાઉન્ડ મારવાના છે, ફરિયાદ નો આવી જોઈએ. વાળી ઝૂડીને ચોખ્ખો ચણાક, ચાચર ચોક જેવો મા બાપ, અંબામાને પગલા પાડવાનું મન થાવું. એટલે તારે છોકરા કેટલા આવે? એ ભણશે કે પછી એ ડાયડો કરશે તારી જેમ? 3 છોકરા, 2 દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી. ભણવાનું તો સાહેબ ભણે નરસિંહ મહેતો, ભણે શિવાનંદ, કે ભણે મારો દાસી જીવન. અમે તો શું ભણી સાહેબ? 2-4 ચોપડી વાંચીને છોરા રોજી રડશે ધર્મની, ને હું ક્યાં દાડા વૈતરા કે ઢૈડા કરું છું સાહેબ? રાજીનો રોટલો રડું છું રામે દીધો. વના જેટા, તારે કઈ ટુકડો જમીન ખેતર ખોયડા ખરા? અલખનો ઓટલો છે ને સાહેબ. અને રાતે
ઉપર 9 લાખ સંદર્ભો એ આખો ને આખો મારો જ ને બાપ. એટલે તારી કઈ બાપ કમાઈ ખરી કે નહીં? આ દોખ જ બાપીકું કયો તો બાપીકું ને પોતીકું કયો તો પોતીકું. આ દખનું અમને ભારી હકો, એના અમને ભારી હેવા. એના વગર ફોરવે જ નહીં ને એના વગર ટુકડો હેઠ ન ઉતરે. વના જેટા આ અનામતની તને કઈ ખબર? દર 2-5 વર્ષે મતે લઈ ગયા ઓલી પોટલી મોઢે અને અનામતે ક્યારના ડેડી ગયા પોટલા મોઢે. અમે એની રમત મમતમાં ક્યાં પડીએ સાહેબ? તું પરમાટી ખાસ પણ ના દેતા. પરમાટી તો શું સાહેબ, અરસિયાની જેમ માટીએ ખાવી પડે. આહા. જન્મ જન્મના પૂન કે જેવા તેવાય તોય જીવતર મેળા મનેખના. એને કઈ રોળી નખાય? જતન તો કરવું પડે ને બાપ. ગમે તેવું તો મનેખનું ખોળ્યું. અંદરનો રામ રાજ્ય એવો જોઈએ ને પરમાથી સાહેબ. ખોટું નહીં બોલું બાબા, ઉપર વાળો પૂગે મને. ગામને પાદર ઢોરા ઠોલતા ગીધડાઓને ઉડાડી ઉડાડીને ચામડા ચીરા છે લાબરા લીરા જેવા. હમ. પણ હવે પેધેલા લોટકા આ ગીધડાની હારે અમે હામ નો બીડીએ કયો સાહેબ. અમારું ગયું નહીં સાહેબ. વના જેતા તું ભજન તો કરતો હોઈશ ને, ખરું કે નહીં? અમારે તો બાપ ભોજન ઓછા અને ભજન વધારે. એનાથી વધારે કઈ છે સાહેબ? ગામમાં બોલાવી જાય સમજાય. હવે ભોજન તો અમે ક્યાં દઈ કેમ દઈ, પણ ભજન ની ના નહીં. હમ. લોકીએ કે ભગત જાતે હલકા પણ હલક ભારી. હું તો સુંદરીના અને પિયાલાના નોખા નોખા ભજન ગાઉં અસલના, પણ સાનો પિયાલો તો ભેગો જ રાખવું હો સાહેબ. હમ. સા કઈ થોડી ખોબમ પીવાય. ક્યાં વાત. લોક ભલે બોલે પણ મરઘાથી નહીં નરઘાથી પેટ ભરાય સાહેબ. હમ. નરભું બોલે ને પેટમાં ટાઢક વળી જાય. હાથે કોઠે દીવા બાપ. વેના વના હચરાચર મેં વૈર હોતો અનુકો બારે મેઘ ખાંગા થયા અસીમ ખેતર લેરાણા હતા. યાદ છે? કેમ બોલાય સાહેબ? લખ બથ ભીંજાણો તો બારે 12 મે માં ભીંજાણો તો. ભીંજાણો તો ભરપૂર. ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધારીથી દૂધમાં ડુંડાને જોયું તું સીમમાં. પછી તો મેં ભેગો મોલ ક્યાં ઉડી ગયો ઈ ખબર નહીં. પછી તો રાડા જોયા, ખાલી રાડા, ભૂકા ભટ્ટ. પણ તોય અમે રાડારો નો કરી કે નો પાડી રાડું. વના એ વના જતા આ તારા માથે ધોળા ભાણું તો ગાંધી બાપુનું તને કઈ ઓહાણ ખરું? ધોળા તો બાપા તડકાના. સાયો નહીં ને ઈમાં. હવે કયો તડકો ને કયો છાયો ઈ વનો જેતો કહીએ કે. અને આમાંથી આપણે પમાઈ પણ છે કે એને કયો તડકો હશે ને કયો છાયો હશે. ધોળા તો બાપા તડકાના. સાયો નહીં ને ઈમાં. આપણા બધા ઉપર છે સાયો. સાયો નહીં ને ઈમાં. હા બાપુ થઈ ગયા. એક મહાત્મા પોતરી પહેરતા ખાલી. ઓલા શોખમાં એમનું પુતળું લાગે કે લાકડી લઈને મનશે હાલવા. લાકડી તો જોઈએ જ સાહેબ. મહાત્માનો શોખ હું ચોખ્ખો રાખું. વેલી હવારે સાના માના નવરાવીએ દઉં. મારી ડ્યુટીમાં નહીં તોય ખોટું નહીં કહું સાહેબ. ખોટું કહું તો ઉપર વાળું પૂગે મને.
કૂતરની આંટી જોઈને એમ થાય કે દોરો એ ખેંચી ને મારું પેરણ બાંધી લઉં. પણ પછી મહાત્માને કોતરીમાં જોઉં ને ત્યારે થાય કે ફટ ભૂંડા. ને બાબા સાહેબ ને ઓળખે? સાહેબ ઈ કોક બાબા થઈ ગયા. કે છે કે બાપુને જેમ ઈ અમારું બહુ રાખતા હો. આ બાબા તે અત્યારના બાબા જેવા નહીં હો સાહેબ. દઈએ તો બધા કહેતા હશે ને કે બાબા સાહેબ, બાબા સાહેબ. વના જેતા તને ખબર છે કે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી અને છેક બુદ્ધ સુધી એને અવતાર ધર્યો છે. ખાલી અને ખાલી આ ભરતખંડમાં આપણું સુડો નેશનલ ખાલી અને ખાલી આપણા ભરતખંડમાં. મને તો એની કાંઈ ખબર નહીં સાહેબ. એટલી ખબર કે ઉપર વાળો હાજરા હજુર છે અંધેરી ને અજવાળે છે અંધોઈ. બધા જેતા બહુ મજા આવ્યો તારી હારે વાતો કરવાની. વાતું નહોતું એવું ને બાપ કે મજો જ આવે, કરવા વાળું જોવે. હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે, આભલા હારે કે માયલા હારે. વાતું તો ખૂટે જ નહીં સાહેબ. હક દખના સીમાડા હોય. હાચું નહીં સાહેબ? વાતું ના તે હોય એ તો મેરામણ લેરાય. વના દેતા મોરું થાય છે મને ને તારી વાતું તો હાંજ પાડી દેશે. કાલે પછી ડેપ્યુટી લે હરખો બોલી દે, અહીંયા દઈ દે અંગૂઠો ને ગણી દે બરાબર. પાછો આવીશ ની રાતે. અત્યારે મોરું થાય છે. લે દઈ દે અંગૂઠો. લો દઈ દઉં સાહેબ. તમે ઈબડાઈ માટમાં થોડાશો કે હંચોળો માગી લે. વાહ. આ આંગળીયું ભેળું અંગૂઠું છે તાલ લગણ વાંધો નથી સાહેબ. ને ગણવાની તો વાત જ ન કરો સાહેબ. તમે ઉપર વાળાની સાથે જ ગયના હશે ને. લો ત્યારે રામે રામ સાહેબ, રામે રામ સાહેબ. I seek your response. અરે ગજબ ગજબ ગજબ. આવું લઈ લેવાનું. રડાવવું છે. વાચિકમ. The sequel of this poem, there may be some other sequel also. ત્રણ આ બીજી છે, ત્રીજી કદાચ ગર્ભમાં હોય તો મને ખબર નથી. હજી ઓધાન તો નથી રહ્યું. ઓધાન રહે તેમ થાય કે 9 મહિને આવશે, પણ હજી ઓધાન નથી રહ્યું. પણ ગમે ત્યારે રહે, હજી કઈ બહુ કે નથી કે હું એ જ થોડા વર્ષ પછી એ જગ્યાએ પાછા વના જતા અને એનો મુકાદમ બે મળે છે. કા વના જતા કોણ છે? આવો આવો મા બાપ, પાય લાગણ મા બાપ. ઘણા ટાઈમે તમારા દર્શન થયા. આની કોર નીકળો તો થયું કે મળતો જાઉં. અમારા ભાઈ સાહેબ કેમ કાંઈ નંખાઈ ગયો છો ને આમ કંતાઈ ગયો લાગસ? ઉંમર તો ઉંમરનું કામ કરે ને બા. બાકી જીવતરનું નામ જ જલશું. ખોટી હાઈવોય કરીએ ને તો પાપમાં પડી. હે વના, કેટલાય વર્ષથી તને આયા ને આયા સર્વોદય સોસાયટીમાં જોઉં છું અને મેં તો મ્યુનિસિપાલિટીના વોરડ ફરી લીધા ને તું આઈનો આઈ. બદલ્યું તો ઘણું થતું હતું સાહેબ. મારી અવસ્થા અને મારું કામ જોઈને ઓછું કામ હોય ને અને ઉપરથી કપડા લત્તા મળે ને એવા લત્તામાં. પણ તમ જેવા સાહેબોની રેમ હતી તે મેં કીધું કે સાહેબ મને પડ્યો રહેવા દો અહીંયા મહાત્માના શોખમાં. હું ભલો ને મારા મહાત્મા ભલા. રોજ કામે કરતા પેલા રોજ બાપુને ઓટલે બેહું એટલે ભયો. બરામાં 2-3 વાર હાર તોરાનો તાયફો કરે બધાય. ઉપવાસ કે છાવણી ખોડે.
તાર તેટલા દી લગન મારે ને બાપુને છેટું પડી જાય. વાહ. બાકી તો અધરાતે મધરાતે કે વેલી પરોઢે ગોઠડી જાને બાપુ હારે. વના એ વના જતા જાપાનમાં ઓલી સુનામી ત્રાટકી હતી ઈ જોયું તું? ઓલી મોટી મોટી સ્ટીમર તો તડકલો જોઈ ગયો. ઇંગ્લિશ ફિલ્મ જોતા હોય ને એવું લાગ્યું. સાહેબ છોરો ટીવીમાં દેખાડતો હતો પણ એ કઈ જોણું થોડું હતું. આપણાથી જે જોવાય નહીં એ એમનાથી કેમ સેવાયું હશે? હમ. દુનિયા રસાતાળ થઈ જાય ને પરલય થાય તે આનું નામ. કોકે સાચું જ કીધું છે કે જે ધરતી પર વીતેશ એના છાયા પર પણ વીતશે. ને આપણે તો આપણી આ માં આ ધરતીના ધણી થવા બેઠા. પોતાની માના ધણી. છોકરો ઉઠીને માનો ધણી થાય પછી પાપમાં જ પડે ને. દુનિયા રસાતાળે જાય ને બાપ. હું તો જોઉં છું સાહેબ કે ઓલો જીવો ભરવાડ ચાની રેકડી વાળો હવારે સોના જેવા તપેલામાં સા ઉકાળે ને પેલવેલી સા પછી પેલો કોપ છે ને પેલવેલી સા ઉકાળે પેલવેલી સા અને પછી પેલો કોપ છે ને એ કોટાળું કરીને રેડી દે રોડ પર મુકાદમ. આનું નામ જ અંધશ્રદ્ધા. એને તો આખા દીના વકરામાંથી 5 ઓછા છે ને. ના બાપ એ તો ધરતીને ધરવી કહેવાય. હમ. ધરતી ધરપીને રહીએ તો આપણે ધરપીને રહીએ. કોઈ સોનાનો કળશ ચડાવે, કોઈ અંકુટ ધરાવે તો કોઈ એક કોપ સા. એને બધું હરખું. ઓલા દેવ પ્રસાદ આરોગતા હશે કે નહીં ઈ ખબર નહીં પણ આ ધરતી તો પ્રેમે પાયેલી પાપ પીએ હો બાપ. વના આ તારો પગ કામ ઝલાતો હોય એવું કાં લાગે? આમ કઈક ઝલાતો હોય એવું લાગે છે. આટલા બધા અંગ હોય ને તો કોક તો કવરાવે ને સાહેબ. પણ બધાને હાચવીને થાબડીને રાખવાના. આપણા બધાની ઉંમરની વાત છે. એના તને મરવાની બીક લાગે કે નહીં? મને તો હમણાં બહુ ભોગ પહેરી ગયો છે. રાત વર્તે ઝબકીને જાગી જાઉં છું. બીક તો ન લાગે પણ ખોટું નહીં કહું મા બાપ, થોડું દુઃખ તો થાય. માયા એમ કઈ થોડી અમથી છૂટે. બાકી અમરપટ્ટો પહેરીને તો કોણ આવ્યું છે? રાજા રામી ગયા, મારો કાળિયો ઠાકરે ગયો, તો આપણે વળી કઈ વાળીને મૂળા કેવી મમત કરીએ કે ના હું તો અહીં રહીશ. આ ધરતી એ નથી રહેવાની તો હું કોણ? અને વસ્તારનો મોહ હોય ને તો પછી આપણા વસ્તાર માટે જગા તો કરી દેવી જોઈએ સાહેબ. નહીતર પગ મેલવાની જગા નહીં રે સાહેબ. પગ મેલવાની હંસલો ભલે ઈમનો ઈમ રહ્યો, દેવળ તો જૂનું થાય ને બાપ. એ પાછા આવશું ને લેરિયા લેશું. ઉકાળું તું તો મારો ગુરુ નીકળ્યો. વના ભગત તમે જુઓ કે વના જેતા કહેતો હતો આ ટ્રાન્સફોર્મેશન ના ભગત. ત્રીજો સિક્વલ આવશે તો એ વના ભગત તરીકે આવશે, જેમાં મુકદ્દમ એને વના ભગત તેને બોલાવશે. આવશે ત્યારે તું તો મારો ગુરુ નીકળ્યો વના ભગત, તમે તો મારો ભો ટાળી નાખ્યો. વના જેતા હું તો નુગરો છું બાપ. ગુરુ તો મારો આત્મરામ, એની કંઠી બાંધી છે મેં. હાલો ભગત જાઉં ત્યારે.
એ પાછા આવો આની કોર તો હલકારો દેતા જાજો. ઘડીક સુવર્ણ કરશું પાછા. એ રામ 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 બાપ રામ રામ. Is it stageable? It is. Huh? It is. 100%. જ્યારે સ્ટેજ ઉપર સંગીતકારોના પ્રોગ્રામો હોય ત્યારે, જે મોટા સ્ટેજ ઉપર પ્રોગ્રામ હોય ત્યારે એ અલગ પ્રકારના રાગો ગાતા હોય, અને જ્યારે નાનકડી બેઠક હોય ત્યારે એ અલગ પ્રકારના રાગ ગાતા હોય, અને કલાકારની સાચી પરખ અને શ્રોતાઓની સાચી પરખ એ બેઠકમાં હોય. અને એટલે જ બચુભાઈ રાજા સાથે અમારે થોડો પરિચય હતો ને, એ કહેતા હતા કે જ્યારે બેગમ અખ્તર ગાવાના હોય ત્યારે બેગમ અખ્તર બચુભાઈને કહે કે આપ યહાં બચુભાઈ આપ યહાં બેઠીએ. તો જેટલો કલાકારનો છે એટલો જ ભાવકનો, એ ભાવયત્રી પ્રતિભાનો પણ એટલો જ ભયમાં આપણે ત્યાં છે. એટલે અહીંયા હું ગુસ્તાખી કરીને ક્યારેક કેટલીક મારી જે બીજે હું ક્યાંય ન રજૂ કરતો હોઉં જાહેર કાર્યક્રમોમાં કે જ્યાં તાળીઓની અપેક્ષા હોય, તો એના કરતાં જુદા પ્રકારની કવિતા રજૂ કરો તો મને કદાચ તમે કરવા દેશો. ચોક્કસ. એ લાંબી કવિતા છે, પણ ઓપ તમને કેવી લાગે? અમારો નવો કાવ્ય સંગ્રહ આવી રહ્યો છે, એમાંથી કવિતા છે. અને પાછળ જે બેઠા છે પ્રકાશક કિરણભાઈ ઠાકર, ઝેનોપસના પ્રકાશક, એ છાપી રહ્યા છે. આ એની ખાલી અમસ્તી પ્રત આવી છે મને દેખાડવા માટેની. આશા છે કે તમે લેશો એક એક પ્રત. કારણ કે કવિઓને માગે કશું આવતું નથી. એક મારી કેટલો સમય છે આપણી પાસે? 12 વાગે. કેટલા વાગે? 11. ઓકે. પોણા 11. બધી વાતો પણ કરીશ ને થોડી ચર્ચા કરીશ. એટલે 11:30 સુધી તું કર, પછી બાકી જે કોઈને લોકોને બોલવું હોય હા, હા, હા. એના Sure, sure. એટલે 11:30 સુધી રાખીએ તો હા હા 12 વાગે આપણે પૂરું કરશું, હા હા. છૂટા પડશું. અહીંયા સાયન્સ બેકગ્રાઉન્ડના ડાક્ટર સાહેબ છે ને, તો બોલી પણ એન્જિનિયર છે, પણ ટૂંકમાં પરિચિત છે બાયોલોજીથી. અને ટૂંકમાં અત્યારે સમાજ જ એવો છે કે આપણે જેન્સથી ને ડીએનએથી પરિચિત હોઈએ. જે આનુવંશિક જીવનનું તત્વ પહેલા જીવથી ચાલ્યું આવે છે, અને સતત એની એ આદિ જીવનું ડીએનએ હજી પણ એ પણ આપણી અંદર હોઈ શકે છે. કારણ કે એ આખી કન્ટિન્યુટી છે લાઈફની. એ કેવી રીતે પેદા થયું એ હજી રહસ્ય છે કે આવા ઓર્ગેનિક રસાયણો કેમ સંયોજાયા અને કેમ એમાં એક ધબકાર મુકાયો, પ્રાણ મુકાયો, એ સ્ટીલ ઇટ્સ અ રીડલ, અને ઓલમોસ્ટ અનસોલ્વેબલ રીડલ પણ છે. એ બી એક પૃથ્વીના મહાન ચમત્કારમાંનો એક ચમત્કાર છે. જેવો ચમત્કાર બિગ બેંગ છે, એના પછી આ જીવનું સ્પંદન એ એક બહુ મોટો ચમત્કાર છે. આ કવિતા એક જેનેટિક્સ, આપણી માનવ જાતિની ઉત્પત્તિના સંદર્ભમાં છે કે આપણે વાનરની એક પ્રજાતિમાંથી પણ આપણે જન્મ્યા, અને એ પછી આપણે વિકાસ પામ્યા, અને આખી સંસ્કૃતિ જન્માવીને પછી તો બીજા ગ્રહો સુધી આપણે નજર દોડાવી. તો આપણો જે ઉદ્ભવ થયો હતો એ આફ્રિકામાં થયો હતો માનવ જાતિનો, અને અમુક હજાર લાખો વર્ષ પહેલા એ ઉદ્ભવ થયો હતો. ત્યાંથી એ માનવ જાતિને જૂજ એના માનવો, આદિમાનવો ત્યાંથી બીજા બધા ખંડમાં વિસ્તર્યા અને એને પોતપોતાના સંસ્થાનો સ્થાપ્યા. પણ ડીએનએનું એક એનાલિસિસ થતું હોય છે, અને એના આધારે તમારી ગ્રુપ નક્કી થતા હોય છે. ધારો કે આપણું ગ્રુપ છે, આપણે કોકેશિયન ગ્રુપમાં આવીએ. એવી રીતે ઓસ્ટ્રેલોઇડ છે, નિગ્રોઇડ છે અને મોંગોલોઇડ છે. પણ એ બધાનું પણ એક પાછું મૂળ છે, એ આફ્રિકા છે. એટલે આફ્રિકામાંથી નીકળેલી માનવ જાતિ એ મોંગોલોઇડ, ઓસ્ટ્રેલોઇડ, નિગ્રોઇડ અને કોકેશોઇડ જેવી પ્રજાતિઓ વિકસાવી.
તો એ ડીએનએ નું જ્યારે એમાં આપણે કોષમાં જે પિતા અને માતા સ્પર્મ અને એગના મારફતે જે કેન્દ્રની અંદર સંયોજાય ને એ જે ડીએનએ બને એ ડીએનએ માતા અને પિતા બંનેનું હોય. પણ દરેક કોષની અંદર એક એવું નાનકડું એવું એનું એપરેટસ છે જે એનું પાવર હાઉસ છે કે જે આખા કોષને શક્તિ પૂરી પાડે એટીપી રૂપે, માઇટોકોન્ડ્રિયા. એ માઇટોકોન્ડ્રિયા છે એ આપણે જ્યારે સંતાન થાય છે ત્યારે પિતા તરફથી તો માત્ર એને જીનેટિક ખાલી જીનેટિકનો લાભ મળે, જીન્સનો લાભ મળે. આખો કોષ છે જે એક છે દર મહિને એક નારી એક છૂટું મૂકે છે એ આખો એક સેલ છે. વન ઓફ ધ બિગેસ્ટ સેલ એ આખો સેલ છે એ કોષ છે માતાનો છે. એટલે મારામાં જે મારા માઇટોકોન્ડ્રિયામાં જે ડીએનએ છે એ મારી માતાનું છે, મારી માતામાં એની માતાનું, એની માતામાં એની માતાનું, એમ કરતા કરતા એ લોકોએ જેનેટિક મેપ બનાવ્યો. ત્યારે એ લોકોને એમ થયું કે આ મેપમાંથી આપણે 7 જૂથો અલગ તારવી શકીએ એમ છે કે આ એક જૂથની માતા, આ એક જૂથની. અને અત્યારે જે કઈ બધા જે પૃથ્વી ઉપર જે કઈ આપણે 6 અબજ કે 7 અબજ માણસો 8 અબજ છીએ બધા જ આદિ સપ્ત માતૃકાઓના અને એની પણ એક માત જે ઓરિજિનલ હતી એના બધા સંતાનો છે. એવી એક વિચારધારાને લઈને આ કવિતા આગળ ચાલી છે. અને આ કવિતામાં તમે જોશો કે આ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ મેં ખાલી એટલા માટે આપ્યું છે, બાકી આને કોઈ અંદરમાં કાંઈ નાવા નીચવાનું નથી આની અંદર. અને અહીંયા માં 3 માં છે. એક આપણી ફિમેલ, મેલ અને ફિમેલ. ફિમેલ આપણી માં, મારી પોતાની માં, મારી માં એઝ અ ફિમેલ અને માં એઝ અ અર્થ. અને ત્રણેય અંદરો અંદર એકબીજાને પાટા રમે છે, આટા પાટા છે. ઘડીક આમાં આવે તો ઘડીક ઓલીમાં આવે તો ઘડીક ઓલીમાં આવે તો ઘડીક ઓલીમાં આવે. અને ચંદ્રકાંત ટોપીવાલા ને રઘુવીરભાઈ ને શ્રી શેષ પંચાલ ને બધાને આ કવિતા બહુ જ ઉત્તમ લાગી છે કે આ વન ઓફ ધી બિગેસ્ટ એટલે એને ગમતી કવિતાઓમાંની એક છે ને એના કારણો છે એમને પાસે. તો આપણે એ વાત કરી 2 લાખ વર્ષ પૂર્વે પૂર્વ આફ્રિકામાંથી નીકળી મધ્ય પૂર્વ એશિયા થઈ યુરોપ, ઉત્તર એશિયા સુધી ફેલાઈ. ત્યાંથી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા સુધી આદિ માતાના વંશજો ફેલાયા. આજની સમસ્ત માનવ જાતિ એ જૂજનારીઓના સંતાનો છે તેવી વિભાવના માનવ કોષમાં રહેલા માઇટોકોન્ડ્રિયન ડીએનએના મેપિંગના આધારે વિકસિત થઈ છે. અને આદિ માતાની એ વિભાવના આ કાવ્યના કેન્દ્રમાં છે. હવે વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ મેઇન પોઈન્ટ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, તમે મારું ફૂલ વસાણું છો. આવ્યા છો તો અમર થઈને મંદિરે જાઉં તાવડીને જઈ ચડાવું ફૂલ. મહાદેવજી પ્રસન્ન થયા ને આવ્યા તમે હણમૂળ. તમે મારા દેવના દીધેલ છો. ક્યાંથી શું માં તું કરે છે હલુલુ હા હા હાટ, અને જોને બધા કરે છે હાટ હાટ. આમાં ક્યાંથી શું માં? કોઈ ના કરે મારા દીકરાને હાથ. હલુલુ હા હા હાટ. પહેલા ફૂટ્યા નાના કુમળા નખ, પછી તારા દૂધથી ફૂટ્યા દૂધિયા દાંત, ને તે ખર્યા પછી હવે ફૂટી છે રાક્ષી. જીવવા માટે હિંસા, એ પછી તો ફૂટી છે રાક્ષી. હા હા માં રાક્ષી, તું તો હતી તેની સાક્ષી. પહેલી વાર મારા કસાયેલા બાવડે પરચ ખેંચી સરળ તીર છોડ્યો તું પંખીને પાડતું, પશુને વીંધતું. ત્યારે વર્ષો પછી તને જાવણ વછુટ્યું હતું ને માં. અને હવે આ લોહિયાર સવાર જોઈને તું હબકી ગઈ. સાવ હીણી હીણી
સાવ હીણી બંને બાજુ અક્ષવ હીણી. જો જો હવે તો રોજ રોજ 19મા દિવસનું પ્રભાત. આમાં ક્યાંથી દિશે અરુણ પ્રભાત? હમ. રોજે રોજ ચડું છું યુદ્ધે. ડાઉનટાઉન સ્ક્વેર, આર્કેડ, મોલ, પ્લાઝા, બજારમાં. રાન રાન પાન પાન સીમમાં વેરાનમાં. ના કોઈ ગન, ન સુદર્શન, સાવ નિરથ્થો, કોઈનો હાથો. ઘર સુધી જ મારી હદ, ઉમરો ઓળંગતા જ સરહદ. તારો લાખેનો જોધ રોજ રોજ ચડે છે યુદ્ધે. રોળાય છે રોજ રોજ, રોજ રોજ શિરચ્છેદ વિચ્છેદ છેદ છેદ, છેરણ ત્વેરણ વેરણ છેરણ છેરણ. સાંજે સાંજે એમ કે મારી ખેપ કરીને પાછો આવું ને પછી તું ચૂલે મૂકે છે આંધણ. ને તોય નિરાતવા ધાનની તો લાંઘન. તારી ગીટડીએથી છૂટ્યો એ છૂટ્યો, તારો ખોળો છૂટ્યો, ઉમરો છૂટ્યો, દેશ છૂટ્યો. કાળજા કેરો કટકો તારો ગાંઠથી છૂટી ગયો. ખીલે ભોકાયો, ભાલે ભોકાયો, ખીલે ઠોકાયો, જીવતો દરબાયો. માં હું ગુંગળાયો ગેસ ચેમ્બરમાં ને બહાર બગીચામાં જોને માં ચીરૂટ પિતા પિતા સાંભળે છે એ બધા મૂનલાઇટ સોનાટા. આ ચાંદની રાતના સન્નાટા. હાય મારા પંડના પંડ, મારા દીકરા. હાય તો લાગી છે મને પેલા પહેલા પાડેલા પંખી. બાપ કે આમ દીકરો કે છે, માં તને પેટ છે મારા બાપ. તારે બે બાજુ વાં થોડા છે. તે તો પાછળ તો ખાડો પૂરવા તે પાયડા પંખી ને મારા હણકા. ઈ પાપ નહીં મારા છોરું. વના કારણ તે વન વાયઢા, પંખી પાયડા, જનાવર વેંધા, માણા થઈને માણા માર્યા. આજે કરું છું વચાર, મારા પાતરમાં કપાતર પાયકો મારો વસ્તાર. પણ તોય તારી માં પાપ હંધોય મારા માથે. હું તો બાળોતિયાની બળેલી, પણ તું સુખી રે બાપ. મૂંઝાઈશ નહીં, છાણા વીણતી હું છું ને. તું તો ગાતી હતી ને માં કે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો. પણ માં મહાદેવ નહીં, તારા દેવ તો સૂરજ, ચંદ્ર, વા, મે અને દેતવા. એને હવે ક્યાં ગોતવા? કોક તો પુરાઈ ગયા બોટલમાં કે બાકસમાં. બીજા જે હાથમાં આવ્યું ને ઈ લઈને ભાઈ ગયા. ઉચાડા ભરી ગયા બચારા, લવારા બચારા. પછી એક કેથેડ્રલ પેગોડા દેવળના ગભારામાં ખડકા. એકની વાહે બીજા, બીજાની વાહે ત્રીજા, એની વાહે બીજા. લવારા બચારા. ગારા ફારા, લાકડા ફાકડા, આરસ ફારસ કે પથરા પીવીસી ના. આમાં તું કોને પૂજીશ માં? એકને પૂજો તો એક રૂઠે, અને પંચાયતના 5 ને પૂજો ને તો બીજા 50 રૂઠે. હા બાપ, ઈ હંધાય તો મારા અજાયના, ઈ તો તમે જાણ્યા. મારાથી તો એ હંધાય અજાયના. ઇવોલ્યુશન ઓફ ગોડ. એના જમાનામાં કાંઈ કૃષ્ણ રામ કશું નહોતું. એ તો બધા પ્રાકૃતિક તત્વો જ એમના માટે હતા. એ તો બધા મારાથી અજાયના. એ તો હંધાય તમે જાણ્યા.
ઓલા તારા દેવને ગુંજામાંથી કાઢ માં, હું તો હંધાઈને પૂછીને થાક્યો. અરે કઈ પગ પખાડ્યા બાપુ તાતુના, ધોયા મેં હોલી લેગ્સ. એ હંધાય કઈ ગંધાય, કઈ મેલ. હવે વાતું મેલ મારા સોરા. એમ તો કે ને સુખી તો છે ને, માટે સાપરો તો છે ને, રોટલો તો છે ને, કોઈ કનડતું કવરાવતો તો નથી ને મારા દીકાને. છાપરું તો માં આકાશનું એક ધડાકે ફાટી પડે છે રોજ. ઓટલા રોટલા વેરણ છેરણ, અને આ મોંઘારતમાં ક્યાં પૂરી થાય મારી આરત. સેન્સેક નો આંખ તો આડો આંખ, ઉતરી જાય દેશ પરદેશની છાતી સોસર, ને હું ઉતરી જાઉં હેઠે ફ્લેટ પરથી રોડ પર. હું રખડું છું, આથડું છું, પગલું મૂકું છું જાળવીને. પગ નીચે ફૂટી જાય જો ટોટો, તો હાથે ના આવે ફોટો. માં તારે અહીંયા સૂરજ દીવા, અને મારે અહીંયા અંધારા પીવા. વેચીને ખાધું નથી માં, વેચી ખાધું છે બધું. ધરતી વેચી, વેચ્યું આકાશ, વેચ્યો દરિયો, અને વેચતા વેચાવા કાઢી છે મારી જાત. તારા સિવાય મને કોણ લે માં. પાર્ટ 2. વહાલી બા, ચિંતા કરીશ નહીં. આફ્રિકા પહોંચ્યા પછી નૈરોબી રાત રોકાઈ સીધા જ નૈવાસા આવી ગયા છીએ. અત્યારે નૈવાસા સરોવરને કાંઠે પહેલવેલો કાગળ તરે જ લખું છું. મોબાઈલ અહીં ચાલતો નથી, અને તારી હારે વાત ગમે એટલી થાય તોય અધૂરી જ લાગે. અહીંયા જમવાનું ગુજરાતી જ મળે છે, તારા હાથ જેવું તો નહીં, પણ આપણા ટેસ્ટનું. એટલે ચિંતા કરીશ નહીં. તારો ખોળો છોડ્યો એ પછી તો તારા માટે હું પરદેશ જ ને. હું આવ્યો છું તારે મોસાળ. મસાઈ મામાના ઢોલે તાલે ઉછળે છે મારું દિલ. માં, તું અહીંયા જ જન્મી હતી ને, તું અહીં જ પોઢી હતી ને. આ માટીમાં માટી, હું તારી માટી, સાચી કે ખોટી પણ તારી માટી. એ જ લાલ કાંકરિયાળી જમીન, કાંટનું જંગલ, બીલ, એ જ સિંહ દીપડાને જંગલી ઝરખની બીક. હું તો આવ્યો વિમાનમાં, અરબી સમુદ્ર એક ઠેકે ઠેકીને. પણ તું તો ઠોકાતી ઠેબાતી ક્યાં આથડી લથડી, ને તોય તે મારા માટે રાખી બાધા આખડી. તારે તો શું દેશ કે શું પરદેશ, તારો પગ પડે એ જ તારો દેશ. અહીં રુડોલ્ફ સરોવરને કાંઠે લખ તારોડિયા નીચે સીસા જેવા અંધારામાં રાની પશુઓની ભીંસ વચ્ચે મારણ જેમ હિંસતી. કાળા ડિબાંગ આકાશમાં અચાનક ચમકેલી ચાંદીની વેલ ની તિરાડ પછી આકાશનો ઘટ ફોડતી વીજળી નીચે બ્રહ્મા વિષ્ણુ મહેશ માતંગી મેરડી તથાગત અલ્લાહ અહુર એકનેટન ક્રાઇસ્ટ રાની કોઈ ઓથ વગર તું કોના આધારે જીવી માં? તું કોના આધારે જીવી? આજે તારો એ ફફડાટ, એ વલવલાટ મારી નસ નસમાં, મારા રોમમાં એ લખ લખું, એને કેમ કરીને લખું? બોલ માં દીકરા, બોલ માં. યાદ કરું છું ને શેરડો પડે છે અંદર, ધરતી ધરુજે છે ને પડે છે ધ્રાસકો, ઝાડ જોઉં છું ને પડે છે ફાળ. મારા પેટ, મારા ગભારાના દેવ, ત્યારે અંદર ને અંદર મેં ધ્યાન ધર્યું તું તારું. તને ખોળામાં ઢબુરી આંગળીએ ઝાલી મેં અંધારા
ખંડ ખોઈંદા, ઉડતી રેતના રણ વટાવ્યા, સોરાતા વાયરા વચ્ચે બરફના વેરાન વીંધા, પીઠ જેવા પહાડ ઓળંગા, લોડ લોડ દરિયા ખેડા, ને તી કેડે મેં ખેડા ખેતર ને વાડી વજીફા. સહારા વટાવીને હું સાઇબેરિયા પૂગી, અને ત્યાંથી દરિયા ડોળીને હું હાલી નીકળી અલાસ્કા, ત્યાંથી નીચે ઉતરી ગઈ અંધારિયા અમેરિકામાં. પૂગાઈ ત્યાં સુધી હું પૂગી, હવે તું પૂગ. માં, અમે તો પહોંચ્યા ચંદ્ર, મંગળ, નેપચ્યુન ને પ્લુટો. તે તોય નીલ આર્મસ્ટ્રોંગે જોઈતી જે લીલી નીલી ધરતી, તે તો અમારી પહોંચની બહાર. ખંડ ખંડ જોડી તે મને આપી ધરતી અખંડ, એ તો મારી ખંડણીમાં ફરી ખંડ ખંડ. કંટી જળી કાલા પોલી ટેભે ટેભે જીવતર સીવી, ભીની બદબદતી આંખે ભીનામાંથી સૂકા રાખ્યા તે. ઘર જુદા થયા ત્યારે તે જ મને આપ્યું તું મારું ગમતું ટેબલ, ને આપી હતી સાદડી, ને ઓલી મારી ગોદડી. તું તો ઘરમાં વીંટાઈ સંતાઈને રહી, સાદડી ગોદડીના વીંટામાં. ને બાપે તો ગઢવ્યું ગામ. યજ્ઞેશ રમેશચંદ્ર, રમેશચંદ્ર રવિશંકર, રવિશંકર પ્રભુજી, પ્રભુજી નરસિંહજી, નરસિંહજી કેશવજી. વધ વધ વાદ્યો એ વંશ વડલો, મગ મગ મોર્યો એ કુળ આંબો. એ વરદા આંબાનું તું તો માં ખર્યું પાન. તારું રહ્યું ન નામો નિશાન, જ્યારે જ્યારે તને રહ્યું ઉજળું ઓધાન, ત્યારે વડવાઓએ ધાર્યું કે તારી કોઠીમાં એમનું જ ધાન. ઇટ્સ અ mere vessel. કોઈ વય વંચાય ન આલેખી તારે તારી વહી, વહીની કોઈ પરવા કર્યા વગર તું તો વહી ચાલી પેઢીએ પેઢીએ, અમારી નસ નસમાં, અમારી કોશે કોશમાં. માં, હવે આ તારો બાપ એ મારો દીકરો થયો કે નહીં? તારામાં જોઉં તારો બાપ, એ જ નાક, એ નેણ, એ જ બોલાશ, અને તુંય મારો બાપ જ ને. તારા પડમાંથી હું જન્મો તારો વસ્તાર થઈ. અટક પાસે અટક તો નહીં મારા છોરા, અટક બટક તો બટકા, અટકું તો મોરું છટકું. ભલે માં અટક પાસે અટકી જાય બાપ, ભટકી ભૂલી ડૂબી જાય કાંઈ કૂળ, પણ માં તું મારા કોશે કોશમાં તકતકતી તરવરતી. યાદ છે તારા ચળકતા બોનસના સોટા જેવું તારું હાડ, તારા થાનેલાએ વળગ્યો તો બચબચ બચ્ચું થઈ. તારું થાનેલું એ મારું થાનક. આ સંસારા ભલે બહોળો, હું ઝંખું તારો ખોળો. હું ન જાણું આદમ ફાદવ કે ઈવ ફીવ, તું નથી દીતી કે અદીતી. ચૂપચાપ અમારા લોહીમાં સદીઓથી વહી રહી છે તું અદીઠી. અમારા રક્ત પિત્ત શ્વેત વર્ણ વિકાર નીચે માં ઉજ્જવળ તારો શ્યામ વર્ણ. તારી 7 પુત્રીઓમાં ઉર્સુલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેલ્ટ્રીન ને જાસ્મીન, જેના આધારે માનવોને 7 જૂથમાં વહેંચ્યા હતા. એની એક માને નામ આપ્યું હતું, એની માં છે યાદી માતા, અમારી સપ્ત માતૃકા. પણ માં જીવી, સવલી, રઝિયા, રોઝાલ્બા, એસ્તેર, અનુરાધા તું જ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ નમસ્થિતા.
નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હવે આમ ગાંડા ગદોરમાં ગાંડા દેવી ફેરીને વાત કેવી? હું તો તારી માં, તારી માવડી, બાપડી તારી માવડી. જો છમકારા મારતું દેખે છે તારું દિલ, દાણી ફૂટ દેખે છે તારું, છમકારા મારતું દેખે છે તારું કપાળ, દાણી ફૂટ દેખે છે તારું દિલ. લવરીએ ચડી ગયો છે મારા છોરા, લે માથે ભીના પોતા મૂકું, વીજળો ઢાળું મારા પેટ, મારા ખોળામાં માથું રાખીને સુઈ જાય હવે ડાયો દીકો મારો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા છો તો અમર થઈને. ક્યાંથી શું માં, ક્યાંથી શું? આ જોને, આ જોને, આ જોને, આ જોને. એટલે હોપ તમને કંટાળો નહીં આવ્યો હોય. અને આમાં કહી શકાય એવું છે તો, કારણ કે અડધી જે ઉર્જા મળતી હોય છે પાઠકને એ આ દાદમાંથી મળતી હોય છે અથવા તો રિસ્પોન્સમાંથી મળતી હોય છે. એ જરૂર નથી કે તાળી પણ હોય, એ આંખની ચમકથી પણ તમને અંદાજ આવી જાય. તમારું એક જે એંગલે તમારું ડોકું સ્થિર થયું છે એનાથી પણ અંદાજ આવી જાય, ડોકું ધૂણે તો પણ અંદાજ આવી જાય. તો એક આનાથી સાવ જુદા પ્રકારની કવિતા એક વાંચું પછી પૂરું. કાગડી ને માં એ વાંચું અને બીજી એક મારી શેરી સાવ આનાથી સાવ ઊંધી. એક હિસાબ વિશેની છે ને? હે? હા, હિસાબ પર હિસાબ નવા વિશે. સંગ્રહમાં. હા હા it's very typical of a હા, poem. typical છે પણ સારું. જે કોઈ દિવસ તમે વિચાર્યું પણ ન હોય કે આના ઉપરથી હિસાબની ડાયરી રાખતા હોય. મારા બાપા રાખતા હતા, મારા બે ભાઈઓ રાખે છે. હું નથી રાખતો કારણ કે મારી પાસે આવે છે એટલું બધું જતું રહે છે. એટલે ક્યાંથી આવે છે ક્યાં ક્યાં જવાનું છે નિશ્ચિત હોય છે, એટલે હું નથી રાખતો. પણ મારા બે ભાઈઓ બહુ નિયમિત રાખે છે. કોઈ કોઈની જોડી હોય તો એ પણ 25 પૈસા લખે. એક મોટો ભાઈ બેઠો છે પણ મારા પિતા ડાયરી રાખતા. અને મારા દાદાની ડાયરી એ મારા પિતાના જન્મ પહેલાની ડાયરી મળેલી. મારા પિતાના જન્મ 26માં થયેલો એ પહેલા એમની ડાયરી મળેલી કે જ્યારે એમના આખા વર્ષનો જેટલો ખર્ચો હોય એટલો ખર્ચો કરીને પોંડિચેરી શ્રી અરવિંદના દર્શન કરવા ગયેલા મારા દાદા, કે જેમાં 6 મહિના 12 મહિનાનો એમનું બધી જ કમાણી જતી રહેવાની હોય. એમની ડાયરીઓ હતી ને મારા પિતાજી ડાયરી રાખતા. અને એ ડાયરી નથી, એક આખો એક આર્થિક સામાજિક આખો ઇતિહાસ છે. એ આંકડાઓ માત્ર આંકડાઓ નથી. એમાં દાદા વિશેની કવિતા પણ સારી. પણ હવે ટાઈમ ના, એ પેલી નાની છે ને હિસાબની, એટલે જ મેં કહ્યું. હા એ બહુ સમય લે એવી નથી. 13,650 6 રૂપિયા પેન્ટનું સુતરાઉ કાપડ, 12 આના સિલાઈ. પહેલા એ નોંધ આવશે ડાયરીમાં કે આ ખર્ચો શેના માટે થયો છે, અને પછી એનું પેરાફ્રેઝિંગ આવશે. 13,650 6 રૂપિયા પેન્ટનું સુતરાઉ કાપડ, 12 આના સિલાઈ. તમારા જાડા ખાદીના લહેંગા જપા તો હું ધોકાવીને હું થાકી, તોય મેળાને કઢો. કહું છું હવે એક જોડી સુતરાઉ કરાવો. 5, 8, 52 4 રૂપિયા બ્લાઉઝ નું કાપડ ને 6 આના સિલાઈ. હવે તો શહેરમાં રહીએ છીએ, ફુગાવાળી બાઈનું બ્લાઉઝ કરાવ અને ઓલી બાટલાવાળી સાડી પહેરીને સ્ટુડિયોમાં સેપિયા કલરમાં ફોટો પડાવશું ઓલી ફૂલદાની હારે. 2, 11, 56 2 આના બ્રેડના.
ભાઈ સાહેબ આવું તો શું પોચું પોચું લઈ આવતા હશો ઘરમાં? કેવી વાસ મારે છે આ તો. તમે ખાજો, હું ને છોકરાઓ તો હરશું નહીં. તું કહેતી હતી ને, પણ જો આ નાનીએ તો મહિનો મજેથી ઝાપટવા. 3, 7, 68 200 રૂપિયા બાબાને હોસ્ટેલ ખર્ચના. જી બાબા, મેસનું ન ભાવે તો બાર ભાવે એ ખાઈ લેજે. પૈસાની ચિંતા કરીશ નહીં, પત્ર નિયમિત લખજે. 9, 8, 77 300 રૂપિયા નાનુના હોસ્ટેલ ખર્ચના. જી નાનું, અહીં બધા મજામાં. બાબાને કોલેજનું છેલ્લું વર્ષ. તેની જેમ જ બરાબર ભણજે. એટલે કેવા હશે ભાઈ, સમજી ગયા? એની જેમ જ બરાબર ભણજે. પૈસાની જરાય ચિંતા કરતો નહીં, જરૂર પડે મગાવી લેજે. 3, 4, 77 2000 જીપીએફ માંથી ઉપાડ ઘરના બાનાખત માટે. આ છોકરા હજી ઠેકાણે પડ્યા નથી ને મહિને 450 નો હપ્તો કાઢશો કેમ ના? તમે આમ આંધળો કેસ કરો છો. જરૂર પડે મારા દાગીના કાઢી નાખજો. આમ લોહી ઉકાળા કરીને તમારું બીપી વધારશો ને. 13, 6, 82 5000 જીપીએફ માંથી ઉપાડ બાબાના લગ્ન માટે. બાબુ ડાયોને સમજણો કહેવાય. લગ્નમાં જાજો ખર્ચ ન કરાવ્યો. 3, 2, 86 આવક 3000 પેન્શનના. ખર્ચ 400 રૂપિયા કોટ પેન્ટ સિલાઈ સાથે. પપ્પા, અહીં ટોરેન્ટોમાં ઠંડી ખૂબ જ પડે છે, થીજી જવાય એવી. કોટ પેન્ટ તમે કોઈ દિવસ પહેર્યા નથી, પણ અહીં પહેરવા જરૂરી. તમારા માપના ત્યાં જ સીવડાવીને આવશું. નાનિયાના રિસેપ્શનમાં તમે જીત કરીને ન પહેર્યા તે ન જ પહેર્યા ને હવે આ ઉંમરે. હવે એની પત્ની કહે છે બોલો કે સીવડાવીને જ આવશો. ઓલાએ પહેરી લીધા. પત્ની કહે છે નાનિયાના રિસેપ્શનમાં તમે જીત કરીને ન પહેર્યા તો ન જ પહેર્યા અને હવે આ ઉંમરે. જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. એમ કહી હસી પડી. આ તું પંજાબીમાં ને બેલબોટમમાં કેવી લાગે છે? ડ્રેસિંગ ટેબલ એકવાર જોઈ લેજે. 25/9/2009 હવે તો સુખી છીએ આપણે. એ મજાના એકલા રહીએ છીએ ને મજા કરીએ છીએ. બાબો કેનેડા છે ને નાનું અમેરિકા. પેન્શન તો આટાનો. બેંકમાં પાખો ખંખેરે છે બંને. અહીં બધા મજામાં. પત્ર ગયા વીકેન્ડમાં નાનું પાસે અમેરિકા ગયા હતા. તમને બહુ યાદ કર્યા. પપ્પા પૈસાની કોઈ વાતે ચિંતા કરતા નહીં. મમ્મીથી કામ ન થતું હોય તો બધા જ કામ બંધાવી લેશો ને બને તો 24 કલાકની કામવાળી જ રાખી દેજો. મમ્મીને કંપની રહેશે. અને હવે હિસાબ રાખવાનું તો હવે ક્યારનું માંડી વાળ્યું છે. વાહ. Just a mere figures has to tell its own story. કે ક્યારના 2 રૂપિયા કેવા હતા ને અત્યારે શું છે ને કઈ પરિસ્થિતિમાંથી મધ્યમ વર્ગીય કુટુંબ સંઘર્ષ કરીને આગળ આવ્યું અને સમાજમાં કેવા કેવા પરિવર્તન આવ્યા. હવે મારી ઈચ્છા છે મારી શૈલી એક વાંચું અને એટલે ઓલી જો કોસ્મિક જે હતું ફિલ્ડ આખું આદિમાતામાં એમાંથી કોસ્મોસમાંથી માઇક્રોમાં લઈ આવું છું. માઇક્રોમાં કે જે બિલકુલ એક નાનકડી પ્રમાણમાં જ્યાં નબળા વર્ગના લોકો રહેતા હોય એવી શહેરની એક ગલી સુધી. અને મારા એક મિત્રે મને કીધેલું કે આ કવિતાઓ પરથી એને એક ડોક્યુમેન્ટરી ખાલી વિઝ્યુઅલથી જ બનાવવાની ઈચ્છા થાય એવી છે. ઇટ્સ ફુલ ઓફ વિઝ્યુઅલ્સ. નિસર્ગ અચ્છા, સરસ.
મારી શેરી. જ્યાં અને કેવો લગતો છે, જે મિક્સ લગતો છે, સિંધીઓ મુસ્લિમો બધા છે, ગરીબ લોકો પણ છે, સવર્ણો પણ છે ને એક બે સારા મોટા મકાન વાળા પણ છે. એની વાત છે. મારી શેરી જ્યાં બાળક ભાષાની પહેલા ગાળ શીખે છે, જ્યાં દિવસે અંધારી નવેડીઓમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચોંકાવી પેશાબ કરવા જાય છે ઝટપટ, જ્યાં 4 વર્ષની છોકરી હાજર જતી વખતે આબરૂ ઢાંકે છે તેના ટૂંકા ફ્રોકથી, કારણ કે એને ચડુતરી ફ્રોક મળ્યું છે અને એને પણ એક મલાજો રાખવાની કહેવામાં આવ્યું છે કે તારે આમ ઢંકાઈને આ બધું છે આની અંદર. આઈ શુડ નોટ decipher all the things. જ્યાં 4 વર્ષની છોકરી હાજર જતી વખતે આબરૂ ઢાંકે છે ટૂંકા ફ્રોકથી, જે આછા કણસાટથી બબરતું શરીર ઉંઘરેટાયેલી આંખે આવતીકાલના સૂર્યની રાહ જુએ છે વર્ષોથી પૂજાતો અને લીલથી તો વધુ જમાનાનો ખાધેલ પીપળા ફરતા આટા મારે ખખડ પાંચમ ડોશીઓ, ડગડગતા બોખા મોંમાંથી ફસકી પડતા પ્રભાતિયાઓ, રાત પાળી કરી આવેલા કાંતિભાઈના મોંમાં સૂર્યનું સળગતું ઢેફું આળસ ખાતી વખતે દળી પડે છે રોજ, ને તેમની બગલનો ઉભાયેલો અંધકાર તેના ગંદા મુખે સૂર્ય સામે કરે છે ચાળા. 15 પૈસાની ચા, એક જમાનામાં ચા પડી હતી મળતી, લિપ્ટન ની બધી 15 પૈસાની ચા અને સાથે દુકાનદારની ગાળ માટે સવારથી જ શરૂ થઈ જાય છે વીનુ અને ફારૂકની દોરાદોડ. રાતની ખીલે બંધાયેલ ખેરૂનની બકરી હાશ કરતી દોડી જાય છે પાસેની શેરીઓમાં એઠવાડ ચરવા. લથડતા બે પગ, રઝળતા બે હાથને લઈ નીકળી પડે છે રોજનો રોટલો રળવા. રેડિયો પર રેઢિયાળ ગીતોના રેડિયા, કાળા કાગડાઓની કકળાટ, ધૂળિયા ઝાડમાં ભરાઈને બેઠેલી કેટલીક ચકલીઓ, રહીને ઉડી જવા મતતી ઝાંખરામાં ભરાયેલી ફાટેલી પતંગ, ડુંગળી લસણ ને શેકાતી રોટલીની વાસની ભીડ, અલગ ઝલક ઊંઘનું જરીક ઝોકું, હાટ રાંડ મરમોઈ, રસોડામાં દૂધ પીતી મીંદડી ઠેકી જાય 2-4 ઠામનો ખડખડાટ કરીને, બેઠા વાસણમાં મોં નાખતો કૂતરો ને નળિયા પર પહોળા પગ કરીને બેઠેલો તડકો ને નવેડીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય. બપોર પડી છે, સાંજ, રાત, સવાર હતી પીપળા પરથી, બપોર, સાંજ. મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને તાકે છે શૂળીની જેમ. મુલ્લાની બાંગ મસ્જિદની દિવાલ સાથે અફડાઈને વેરાઈ જાય છે ચારે તરફ. લોબાનના વેશમાં આવે છે દૂધનો દરવેશ. ધૂપની વાસમાં ચાચર ચોકમાંથી રૂમઝુમ બહુચર અંબા ઉતરે છે કોઈ ખોરડાના ખૂણામાં. ઝાંખો અરીસો ને અરીસાથી એ ઝાંખી મરિયમ અરીસામાં જુએ છે તેના લમણામાં ફૂટી આવેલા ધોળા વાળ ને પછી બધા મરઘા બતકાને ગુચકારીને પૂરી દે છે પેટીમાં. બકરીને કાન જારીને લઈ આવે છે ગફૂર મિયા. બારીનું નેજવું ઊંચું કરી રાહ જુએ છે ઘર ને સાયરનની સાથે જ ખદબદવા લાગે છે શેરી. સંડાસની ઓરડીમાં સંતાડેલ શીશો
એક જમાના ડબ્બાવાળા સંડાસ હતા. સંડાસની ઓરડીમાં 47 શીશો, ઘટક ઘટક ઘટક. પથ્થર જડી શેરી પર પરચુરણનો અવાજ. 5-7 પાસા, ગુલામ, રંડી ને બાદશાહનું રાજ. જલતા બુજતા ટોપકામાં ચમકતી લોલુપ આંખો. વકરેલા પશુને વશ રાખવા લેંગો વલુરતા વલુરતા સૌ છૂટા પડે છે આવતીકાલના, રંડીના કે જીતના સ્વપ્નો જોતા. ફાતિમા કોઈ લફંગા સાથે રમીની છેલ્લી ગેમ રમી રમીને ફરી પુરાઈ જાય છે તેના કાલમિંડ કિલ્લામાં ને છળી મરે છે રાતે તેની ગળેલી કેલી દેવસ્તાનને જોઈને. બિલાડી પહેરો ભરે છે મૂછો પસવારતી પસવારતી. અંધારી નવેલીની ઉબાયેલી હવા ભાગી છૂટે છે એ હવસખોર છોકરાઓની ચુગલી કરવા. કોઈ દુસ્વપ્ન જેવી ચીબરીઓ આથવ્યા કરે છે આમથી તેમ, આ તારથી પેલે તાર. ફળિયાના ભીના અંધકારમાં પાંજરામાં આંખો મીચતું પોપટ યાદ કરી લે છે કે કદી કોઈ એક કાળે તે હતો વિદિશા નગરીની ગણિકાનો માનીતો પોપટ. કામસૂત્રના પાઠથી એ આવકારતો પ્રેમિકોને, તર્જની પર બેસતો પ્રેમિકોની. પગમાં ઘૂઘરા ખબકતા દોમ દોમ સાહેબી હતી. ને હવે છળી મરે છે વંડી પરના બિલાડીના પેંતરાથી. આ શેરીનો એક છેડો ખુલે શિકાગોના સબર્બમાં ને બીજો ખુલે કલકત્તાની બસ્તીમાં. સામ્યવાદનું હળ શેરી સોંસરું ચાલે, ખચ ખચકાતું ખચકાતું. સમાજવાદનો પોપટ બધા કરે ઢમ ઢમ ઢંઢેરામાં. શેરીનો કૂતરો જો મતપત્રક પર સિક્કો મારી શકતો હોત ને તો તેને પણ એક તાપો મળ્યો હોત, અને તે પણ 5 મીટર પૂરો. આપણે શું ગુમાવ્યો સાલને? દિવસ પછી દિવસ, રાત પછી રાત, સદી પછી સદી. આકાશની બોધી બારીમાં બેઠેલો એ જાણે કે જુએ છે તોય જોતો નથી. મારા ખભા પર લટકતા એ સિદ્ધહસ્ત વૈતાલ તું પૂછીશ નહીં. જોવાનું દુઃખ છે અને જાણ્યાનું ઝાઝું. ઈસવીસન પૂર્વે 500 કુકુત્થા નગરીમાં પણ આમ જ હતું અને આમ જ રહેશે 2500 પણ. તારે પૂછવું હોય તો પૂછ, પણ જવાબ હરગીઝ નહીં આપું. તારે મારા રાય, તારે મારું માથું ધડ પરથી જુદું કરવું હોય તો કર. મારા રાય જેવા ટુકડા કરવા હોય તો કર. ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને, પણ આમ એક જ દાળ પર કાચા કાચા લટકી રહેવા કરતા રાય થઈ રોડાઈ જવું સારું. વાહ. તારે તેમ કરવું હોય તો તેમ કર, પણ જવાબ હરગીઝ નહીં આપવું. It's a full of visuals. આ સાંભળ્યા પછી થોડા વખત બોલવાનું બંધ થઈ જાય, જવાબ હરગીઝ નહીં. કારણ કે એટલું ઇન્ટેન્સ તમે એ જ આવી દાત છે ને. તમે મને કીધું તો એટલે I'm not comparing myself with this incident,
પણ જ્યારે યેટ્સે લોન્ચ કર્યા હતા ટાગોરને અમેરિકામાં ઇંગ્લેન્ડમાં, અને એનું પઠન ગોઠવ્યું હતું ટાગોરનું, અને ટાગોરે પોતે જ અનુવાદો અંગ્રેજીમાં કર્યા હતા ગીતાંજલિ ઉપર. અને અંગ્રેજી સાહિત્યમાં આપને એક દુઃખ થાય કે આવડો મોટો એક સર્જક જે ક્યાંય હમાય એવું નથી, જેને એક વિધામાં જેને ઉત્તમ કામ કર્યું છે. કેટલાક વખતે એવા હોય કે એક ક્ષેત્રમાં નવલકથાનો માસ્ટર પણ નવલિકામાં બહુ જાદુ ઉકાળ્યું ન હોય. દાખલો તરીકે મેં જ નથી ઉકાળ્યું કઈ વાર્તામાં કે નવલકથામાં, પણ એ તો જાયન્ટ હતા. અને સંગીતની અંદર પણ અનબિલીવેબલ. એને વાંચ્યું ને ત્યારે બધા જ છૂટા પડી ગયા. એને લોન્ચ કરવા હતા ટાગોરને, યેટ્સને લોન્ચ કરવા હતા લંડનમાં, તો બધા છૂટા પડી ગયા. તો ટાગોરને એમની આમ એક છોભીલા પડી ગયા કે આ મારાથી ગુસ્તાખી થઈ ગયા, આના રવાડે ન ચડીને હોય, ના આવ્યો તો સારું હતું. પણ પછી બીજા દિવસે જે ફોન આવ્યા એમાં એને કીધું કે એક ક્ષણ એવી નથી કે મારે કશું બોલવું હતું. એટલે આઈ એમ નોટ કમ્પેરિંગ વિથ ધીસ, એટલે ડોન્ટ ટેક ઇટ ઇન અ ધેટ વે, બટ જસ્ટ એક આપણે એક રિસ્પોન્સ છે. ઘણી વાર આ બધી વસ્તુ વિચાર કરતા મૂકી દે. હે આ વસ્તુ વિચાર કરતા મૂકી દે. હા મનમાં haunting થયા જ કરે. પણ જગદીશભાઈ, એક મને પ્રશ્ન થાય છે કે તમે આ કવિતાનું ફોર્મ પસંદ કર્યું, તમારી જે છંદસમાં જ વાત કરી છે, તો તમે નિબંધના એટલે ગદ્યના ફોર્મમાં તમે વધારે ઇફેક્ટિવ થઈ શકત કે આ ફોર્મ તમને વધારે અનુકૂળ? મને તો બે જ ફોર્મ અનુકૂળ આવે છે, એક લલિત નિબંધનું અને એક અછાંદસ કવિતાનું. અને અછાંદસ કવિતામાં પણ અનેક પ્રકારની કવિતાઓ એમાં પણ શક્ય હોય છે. સ્થળ કવિતાઓ છે, વ્યક્તિ કવિતાઓ છે, કોઈ વિષયની કવિતાઓ છે. there are nth number of possibilities in that also. ફિક્શન મારા માટે હજી પણ એક પૂજનીય છે. મને તો એક નાનકડો છોકરો વાર્તા લખીને આવે ને તો મને એના માટે એટલી બધી ઈર્ષા થાય છે કે હું અંદરથી સળગી ઉઠું છું. એક મીઠી ઈર્ષા થાય કે કેવી રીતે એના મનમાં પાત્રો આવતા હશે, કેવી રીતે એની ભાષા સંવાદ આવતી હશે, કેવી રીતે આખું આકલન કરતા હશે. ઇટ્સ નોટ માય કપ ઓફ ટી, સો આઈ envy them, and it is possible they might be envying poets કે આટલાકમાં કેવું રંગ ગયા. ખાલી એક આટલું જ આપ્યું હતું એમાં કેવું એક ડાન્સ કરીને જતા રહ્યા. જેને આપણે નથી આવડતું ને આપણને બહુ જ મહાન લાગે. એટલે મને જે નથી આવડતું મને બહુ જ મારા માટે મહત્વનું છે. પણ ઈચ્છા છે કે મારે બી હજી ઉપર બોલાવી જાય, મને જલ્દી ન હોય, એને જલ્દી ન હોય તો એક વાર્તાઓ લખવી, એને જુદા પ્રકારની લખવીને બે ચાર લખી પણ છે, પણ એ બહુ જુદા પ્રકારની છે. એને લખી જ છે પણ એ વિશે કઈ કહેવાય એવું નથી. આજે અમે ઈર્ષાની જે વાત કરી ને, મને એનાથી નિર્માણ થાય છે કે તમારું આટલું આ બધી જે આમાં જે તમે મૂકો છો તમારી કવિતામાં, આટલું સૂક્ષ્મ બારીક નિરીક્ષણ તમે કેવી રીતે કરો છો? Something is very innate, something is built up, inbuilt. એ તમારામાં હોય છે, પછી એને નિખારવાની એક જરૂર રહેતી હોય છે. ધારો કે તમે આજે મારી ઊંચાઈ છે એ 5'7" છે, મારા બંને દીકરાઓની ઊંચાઈ 5'9" અને 5'11" છે. તો જેનેટિકલી એટલે સમજાવું છું કે both of my sons, they had the potential coming from my gene pool, but that potential was not realized because of so many factors like nutrition or some other factors. So that genes realized in my second generation. તો એવું બને ને. આજે નિરીક્ષણ છે, બધા એક વસ્તુ જુએ છે પણ એટલે જ કહું છું ને, એટલે એ બધા નથી કરી શકતા ને. એટલે સમથિંગ એવું છે કે આમાં એને બહુ જ આપણે વધારે પડતી એને ગુહ્ય બનાવવાની પણ જરૂર નથી કે ઈશ્વર દત્ત જ છે ને, ત્યાંથી જ ઉતરી આવે છે ને
તમારામાં ભેજામાં ઉતરી આવે છે અને સમથિંગ નથિંગ લાઈક યુ હેવ ટુ ટ્રાય ફોર ઇટ. તમે જે કંઈ તમારા મનમાં તમે વાંચો છો, વિચારો છો, જુઓ છો, સાંભળો છો, ચાખો છો, એ તમારા બધા જ ઇનપુટ્સ છે ઇન્દ્રિયો મારફતે અને જ્ઞાનેન્દ્રિય મારફતે. એ બધા ઇનપુટ્સ છે એ ક્યાંક ને ક્યાંક એક સંચિત થતા હોય છે ને પછી કેટલાકમાં એ રંગ ને રેખાઓમાં મેનિફેસ્ટ થાય, કેટલાકમાં એ સ્વરમાં મેનિફેસ્ટ થાય, કેટલાકમાં કોઈ સાયન્ટિફિક થિયરીમાં મેનિફેસ્ટ થાય. તો સફરજન તો આપણે પડતું જોયું હતું, પણ ઓલાને કેમ એમ થયું કે સફરજન કેમ નીચે પડ્યું, ઉપર આકાશમાં કેમ જતું ન રહ્યું? તો એની પાસે એક એવું એક ડાઉટિંગ માઇન્ડ હતું, સાયન્ટિફિક માઇન્ડ હતું કે જેને વિચાર્યું કે હારો નીચે જ કેમ પડ્યું. તો એમાંથી પણ તે સેમ એક જે સ્ત્રોત છે સેમ છે, એમાંથી પછી મેનિફેસ્ટ થાય છે. એ મે ઇટ બી અ વેરી ડિફરન્ટ theories and thesis of the science or different arts. વિવિધ વૃક્ષો અને ફૂલો એ યજ્ઞેશનો પ્રિય વિષય છે. યજ્ઞેશે ઘણા બધા વૃક્ષો વિશે અલગ અલગ નિબંધો લખ્યા છે, લેખો લખ્યા છે, અને એનું એક પુસ્તક બહાર પડ્યું છે વૃક્ષાવલી નામે, જેમાં ઘણા બધા વૃક્ષોનો પરિચય આપ્યો છે. અને ખાસ તો મારે એ કહેવું છે કે તમે જ્યારે કોઈ અજાણ્યું વૃક્ષ, ફૂલ કે પક્ષી જુઓ તો યજ્ઞેશને પૂછવાનું કે આનું નામ શું, તો એ નોર્મલી એ જવાબ આપે છે. મારો અનુભવ છે કે જવાબ આપે. એટલે હું ફોટો પાડું અથવા તો હું એને જગ્યા કહું કે આ જગ્યા છે, હું અહીંયા ઊભો છું. દાખલા તરીકે હું સિલવાસામાં છું અને આ એક હું ઝાડ જોઉં છું, મોટું લાલ મોટા ફૂલ છે, તો આ કહ્યું તો મને કે આ ફાગણ મહિનો છે, તો આ ઝાડ આ હોય, આવું એ તરત કહી દઉં. મારો જે પક્ષી નિરીક્ષકો ખરેખર જે હોય એટલું બધું મને નોલેજ નથી. પણ તકલીફ બીજી શું થતી હોય છે કે જે પક્ષી નિરીક્ષકો છે એ એટલો બધો એકાંકી થઈ જાય છે કે એની વૈજ્ઞાનિક વસ્તુમાં જ પછી એ ગૂંચવાઈ જાય છે કે એની જીનસ આ ને સ્પીસીસ આ ને એનું મેટિંગ પીરિયડ આ ને પછી આ ને બીજું તે ને. સો એમને એનો જે રંગ છે, એનો જે આકાર છે, એના રંગો છે, એની જે કેકાઓ છે, એની જે બોલ છે, એની જે ઉડ છે, એની જે ચાલ છે, તો એ તરફ એક ખાનામાં ગોઠવાઈ ગયું કે આ જળ પક્ષીઓ આમ કરે. તો એવી રીતે મેં નથી જોયું એટલા માટે. અને વિજ્ઞાનનું પીએચડી સુધી ઘણો એનો ફાયદો મને વધારે થયો છે. મને કદાચ છંદ નથી આવડે એ કદાચ મેનું કોઈ મને મારી શકે, પણ કવિતા તો ગમે તે રીતે સિદ્ધ થતી હોય છે અને ગદ્યમાં પણ સિદ્ધ થાય છે. એવું તો આપણને બાણભટ્ટે જયારે આવડી મોટી બાણભટ્ટની આપણી જે કાદંબરી આપી ત્યારે આપણને ખબર પડે કે એ કવિતા છે એ તમારે કઈ ગા લગામાં કે ફાયલાતુનમાં જ સમિત નથી, એનાથી પણ લાંઘી અને બીજે ક્યાંક પણ જઈ શકે છે. ભગતની જે બે તમે લખ્યું સિક્વેન્સ, વનાંજેતા. હવે ત્રીજી જયારે તમે લખશો એમાં કઈક એવું મગજમાં આવશે કે અમે કદાચ એવું સાંભળીશું કે ભાઈ પેલો મુકાદમ ગયો અને ભગત છે તે મોબાઈલની અંદરમાં કઈક જોતો હતો, આ મગજમાં આવ્યું અત્યારે. બરાબર છે. એટલે now you know my Vanajata is different. Now when you have listened to my Vanajata, you have created a Vanajata in yourself. In myself. So there are many Vanajata. જેટલા અહીંયા બેઠા છે એટલા Vanajata. એટલા વડા જતા. એટલે એકચ્યુઅલી તો તમારી કવિતાઓ, લાંબી કવિતાઓ જ્યારે સાંભળી ને ત્યારે જે કંઈ વાંચ્યું હતું કે જે કંઈ અનુભવમાં આવ્યું હતું એ વિઝ્યુલાઇઝ થતું જતું હતું. એટલે દરેકનું પોતાનો જ અનુભવ છે ને એને જે અનુભવી હોય કે જે વાંચ્યું કર્યું હોય એના કારણે પણ તો એ આપણે એની આંખ સામેથી બધું પસાર થતું હોય. એટલે આ બી એક હું મારા રેડિયોમાં હતો, 30 વર્ષ રેડિયોમાં નોકરી કરી. એટલે એનાઉન્સર હોય ને અમારે રેડિયો પર ઇન્ટરવ્યુ લેવાના હોય ત્યારે જ અમે રેડિયો પર અમે તમે એડમિટેડ અમારા લોકોને બોલાવવાના હોય, બોલવાનું અમારે ઓછું હોય સિવાય કે ઇન્ટરવ્યુ લેવાના હોય ત્યારે. તો એનાઉન્સર ને કોઈ એનાઉન્સમેન્ટ આપવાની હોય તો એ એનાઉન્સમેન્ટ કેવી હોઈ શકે ને એ લોકો કેવી આપતા હોય. તો એકાદ એનાઉન્સમેન્ટ લખીને એમ બતાવ્યું કે હું તો આવી રીતે એનાઉન્સમેન્ટ આપું. તો એ બે જુદી હોય છે. કારણ કે હું જ્યારે લખું ત્યારે મારામાં એક સર્જક છે એ લખતો હોય છે. તો
તો એ સર્જકતા એનાઉન્સર પાસે હોવી જોઈએ. એ સર્જકતાથી એ વાતને માંડે અને મૂકે. માત્ર હવે આ સાંભળશો તે સાંભળશો એવું નહીં. ફર્સ્ટ he should sensitize you and just open up that subject and then he can launch. ખાલી 10-15 સેકન્ડની અંદર એ તમને એવું કરી દે કે ઓલી ગલ છે ને એ ખાવા ઓલું ગલમાં ઓલું એક ભરાયું હોય ને માછનો ટુકડો, એ માછનો ટુકડો ખાવા જાય ને ગલમાં માછલું ભરાઈ જાય એમ તમારે ભરાઈ જવું પડે. એ તમે એનાઉન્સમેન્ટ સાંભળો ને ત્યાં તમારે પછી તમારે એને એ છટપટવું જ પડે એની હારે. એને દાખલો આપીને સમજાવો. હે દાખલો આપીને સમજાવો. એ મારી પાસે એનાઉન્સમેન્ટ તો અત્યારે નથી કોઈ, પણ હું ધારો કે એક ખાલી આમાં રેડિયો પર જાહેરાત આવતી હોય છે ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત. તો એમાં આ વ્યક્તિ અહીંથી ખોવાયેલ છે, રંગ શામળો, ખાખી ચડ્ડી અને બ્લુ કલરનું શર્ટ પહેર્યું છે, નાક સે જાવું છે, ઘરેથી કયા વગર નીકળી ગયા છે, દેખાતું સમથિંગ લાઈક ધેટ, યુ નો. સો ઇટ્સ અ વેરી પ્લેન કાઇન્ડ ઓફ એનાઉન્સમેન્ટ, યુ નો. બટ ઇફ યુ સેન્સિટાઇઝ ઇટ, અમે અત્યારે સુજેશન લખાવું છું કે આપણે કહી શકીએ કે ધારો કે તમારો જ કોઈ પરિચિત સાંજ સુધી ઘરે નથી આવ્યું, એ પછી બીજો દિવસ પણ જતો રહ્યો છે, તો તમે એના માટે કેટલા વિવર હશો? તો આવા જ વિવર મા બાપો માટે કેટલીક સૂચનાઓ જો આપને કોઈ આમાંથી ભાર મળે તો એમની તમે ચિંતા દૂર કરી શકો. અને then you read all this વિગતો કે ઊંચાઈ આટલા ફૂટ, નાક છે ચીબુ, આ બાજુ તલ છે, આ બાજુ હોઠ છે કપાયેલો છે. આ સેન્સિટાઇઝ આટલું કરો ને તમે, ઇટ ટેક્સ ઓનલી 15-20 સેકન્ડ and that makes a difference. ઓલો એનાઉન્સર વાંચી દે, આજે કોર્પોરેશન તરફથી મળેલા ખોવાયેલી, પોલીસ કોર્પોરેશન તરફથી મળેલી કોઈ વ્યક્તિની જાહેરાત આમ છે, અહીં ઘરેથી કયા વગર નીકળી ગયા છે, આટલું જાણે છે, દેટ્સ ઓલ. પણ તમને એમ થાય કે મળે તો મારે ગોતવો છે, છોકરાને મારે ગોતવો છે. મા બાપને કેટલી ચિંતા હશે કે એને આપણે તો એક મોડો આવે છે છોકરો, અડધી કલાક તો આપણે કપી કહે છે ફોન કરતો જ મોડો આવવાનો હોય તો અડધી કલાક મોડો આવ્યો ટાઈમ કરતા તો તું પહેલા કહી દે ને કે હું કલાક મોડો આવીશ, વાંધો નહીં, અમને ચિંતા ન થાય. તો જેના સંતાનો કે જેના સંતાનો કે મા બાપો દિવસોથી નથી દેખાયા કે 1-2 દિવસથી નથી દેખાય, એનો કેવો ઉચ્ચક જીવ હશે એનો. તો ડાયરેક્ટ દાખલો ખાલી આપું છું. એટલે દેટ ધ ડિફરન્સ બિટવીન અ ક્રિએટર અને હું અપેક્ષા રાખું છું કે એનાઉન્સરો એવા ક્રિએટિવ હોય કે જે માત્ર પોતાની વાણી સિવાય પોતાના આનો પણ ઉપયોગ કરે, ક્રિએટિવ હોય. એટલે અને સેન્સિટાઇઝ હોય. ક્રિએટિવ કરતા એટલે અંદરથી થવું જોઈએ કે આજ મારો ભાઈ ગુમ થઈ ગયો તો મને કેટલું દુઃખ થાય. તો પહેલા તમે સેન્સિટાઇઝ થાવ ને પછી તમને આગળના રસ્તાઓ મળે કે મારે આમને મદદ કરવી છે ગોતવા માટે થઈ જાય. ઇમોશન થોડાક મૂકવા જોઈએ. એટલે આ છે ને ઇમોશન. તમે કહો છો ને ગર્લ ખાવા માટે ગર્લમાં એક માટલું ભરે આટલું મૂકી દે, પછી કોઈ રેડિયો બંધ ન કરે. એ જાણે કે હા ભાઈ જોયો તો ખરા, આપણે કોઈક રસ્તામાં જોયા એમાં તો કઈ આ ભાઈ નથી કે આ બેન નથી ને એમ. તો this is what it is. But I wish I can write a fiction one day or the other. અને મારા નવી કવિતા સંગ્રહના મારા પ્રકાશક પણ અહીં પાછળ બેઠા છે, કિરણભાઈ. આ મારો નવો કાવ્ય સંગ્રહ આવી રહ્યો છે. આ એની ખાલી પ્રોટોકોપી છે. ચેત મચ્છંદર ગોરખ આયા, જેમાં આ કવિતા છે છેલ્લે વાંચી હતી, એમાં કવિતા છે ને બીજી પણ છે જે મારી બહુ જ નજીકની. અને મારી જેમ ઉંમર તમારી વધે એમ તમારો પરિપાક તમારો વધતો જાય એમ એવું પણ છે, અને તમારા વિષયો બદલતા જાય. એટલે એ પણ અહીંયા હાજર છે. મોટાભાગના કાવ્યોમાં નિરીક્ષણ અને સંવેદનાઓ હોય. કિરણભાઈ આગળ આવો. થોડુંક મને તમારા મોટાભાગના કાવ્યો નિરીક્ષણ અને સંવેદનાથી ભરપૂર હોય. નિવૃત્તિ પછી વધારે પોપ્યુલેટ થયું પછી નિવૃત્તિ પછી હું પ્રવૃત્ત થયા પછી ના એને મારું બેટું એવું છે કે સમય ટાઈમ જ ટાઈમ છે.
એટલા બધા રોકડા કલાકો છે મારી પાસે, but I just wasted doing nothing. And when I was in service, I was giving 8 hours to my office and some household works. ત્યાંથી કોઈ, અને આ કવિતા એક કટકે તો લખાતી નથી હોતી, કોઈ પણ લાંબી કવિતા એ કઈ ઉપરથી ઉતરીને આવતી નથી ને, તમે બેસી જાઓ ને મંડો લખવા. ઇટ્સ અ વેરી ટાયરસમ જોબ. તમારે બધા કટકાઓને કટકે આવેલી કવિતાઓને એવી સાંધવાની હોય છે કે જે તમને એકબીજાને પૂરક લાગે, પણ કટકાઓ છાંદાઓ માર્યા હોય એવું ન લાગે, અને રેણ કર્યું છે એવું ન લાગે. એટલે ઇટ્સ વેરી ઓર્ગેનિક કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ. ધ પોએમના ઓર્ગન્સ છે એને ઓર્ગેનિક ડેવલપ થાય ત્યારે તમે એને યુ કેન ફીલ એઝ અ વન. જો ઓર્ગેનિક રીતે ન હોય તો તમે એને એક ઓર્ગેનિક થિંગ તરીકે નથી ઓળખવાના. એટલે એ બધી એવી પ્રોસેસ છે કે જે લખનારને પણ ખબર ન હોય, અને એના માટે પણ એક કોયડો જ હોય. પણ ઈશ્વરે એવી શક્તિ મૂકી છે કે એ થોડું ઘણું આવું કંઈક રમત કરી શકે છે, કે કંઈક સંવેદી શકે છે. અત્યારે જે કંઈ કવિતા લખાય છે ત્યારે એના વિશે તમારો કંઈ એ ખરો અભિપ્રાય? જે કંઈ કવિતાઓ લખાય છે, ગઝલ કે છંદ કે ગુજરાતી કવિતા, ઉત્તમ કામ થયું છે ને થઈ રહ્યું છે, પણ એ બી છંદનો કેવી સેન્સિટિવ રીતે ઉપયોગ ભૂતકાળમાં થયેલો. કાંતના ઓલામાં તમે છે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ગન વિપુલ ગન પરિમલ માહી ઉત્કર્ષ પામે. બરાબર. પછી ત્યાં આપણે માંથી સ્નેહ ગન કુસુમ વન નિધમા મા પામે, પિતા કાલનો સર્વ સંતાપ સામે. આમ નથી. સ્નેહ ગન કુસુમ વન વિમલ પરિવન નિજમા ઉત્કર્ષ સામે, પિતા કાલનો સર્વ સંતાપ સામે. There is a very vocal pause. Then he directs to the creator himself. તો આવી એક ઝીણી બારીક માત્ર તમે તમારા અનુસ્વારોના ઉપયોગથી કરી શકો છો. તો એ સેન્સિટિવિટી હોય ને તો એની મજા જુદી છે. અને તમારામાં એક જેમ કહેતા હતા હમણાં મેં વાત કરી રાજેન્દ્ર શુક્લ કે એ ગ્રહોમાં તમે જોયો તો ઘણા બધા ગ્રહો આમાં કુંડળીના ગ્રહો ઘણા બધા અસર એકબીજાને કરતા હોય. મંગળના અનુયુતિ હોય તો એ જુદા આવી પ્રકારની કવિતા લખતો હોય. ગીત ગઝલ લખનારામાં એ કુંડળીમાં ક્યાંક કોક શુક્ર આવી રીતે પડ્યો હોય તેવો પડ્યો હોય. આઈ ડોન્ટ નો, પણ બહુ જ મોટી વાત છે એ લખી. મને નથી આવડી, અને મને કોઈ સારા એવા શિક્ષક પણ નથી મળ્યા. મને મારા કોઈ શિક્ષક કોલેજના કે સ્કૂલના મને એનું યાદ નથી કે એની પાસેથી હું કાંઈક એવું પામ્યો હોઉં. અને મારી ખામી તો ખરી જ ખરી. તું પામ્યો છો કે તું લઈ શક્યો નથી? અરે મારી ખામી તો ખરી જ ખરી, પણ બીજે ઘણેથી ઘણું પામ્યું છું પાછું. કોઈ એકાદ વાક્ય બોલી ગયું હોય તો એમાંથી મને યાદ રહી ગયું હોય. સીતાંશુ એમ કહેતા હતા કે જે મોટા કવિઓ હોય ને એ લોકોને આખી એક માઉન્ટેન રેન્જીસ હોય. They are like Andes range or the Alps range or the Himalayan range. તો આ શરૂઆતમાં નાના પર્વતો હોય ત્યારે જુદી વનસ્પતિ હોય, પછી એનાથી જુદા એનાથી ઉપર હિમાચ્છાદિત એકમાં માત્ર હિમ. તો the series of so I remember it. His comparison about this mountain ranges poetry ni so it's એવું છે. It's still you have to strive for the next poem. તમારે એવા જ ભીખ મંગા થઈને એમ થોડો પાથરીને ઉભા રહેવું પડે કવિતાની બજારમાં કે ભાઈ એકાદ ફદીવાઈ નાખતું બાપા. પણ કેટલાક કવિઓ અમુક ઉંમરે બહુ સારી કવિતાઓ લખતા હતા, પછી ધીમે ધીમે જેમ મોટા થાય ને એમ ઘણા કવિઓ ધીમે ધીમે ઓસરતા જાય છે. દાખલા તરીકે માધવભાઈ ને અનિલ જોશી એ જુવાનીમાં જે સારી કવિતાઓ લખી એ પછીથી બહુ ઓછી કવિતાઓ એમની આવી. અને એમાં બે વાત હું તો એમ જોઉં છું કે કાં તો તમે જે શિખર ચડ્યા છો એનાથી તમે વધારે ઊંચું શિખર ચડો, અને કાં તો તમે જેટલું ફેલાયા છો એના કરતાં વધારે ફેલાવો. હોરિઝોન્ટલ ઓર
વર્ટિકલ. વર્ટિકલ. નવા નવા વિષયો હોરિઝોન્ટલ. તો એ તમે પછી કથ્યું કથે તે શાનો કવિ. જો તમે તમારું જ કથ્યું કથો તોય તમે કવિ. બીજા કોકનું કથેલું તો બરાબર છે, પણ કથ્યું કથે તે શાનું કવિ. તો આપણે પોતે રિપીટ ના કરીએ તો પણ બહુ મોટી વાત છે. ને કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તમારે વિષય નથી. એટલે કદાચ ક્રિએટિવિટી ધીમે ધીમે બંધ થતી પ્લાન જાય થઈ છે. ગયા. એવું પણ બને. એટલે બહુ ભાગ્ય જેવા હોય કે જે વર્ધમાન રહ્યા હોય, અને પછી તો મારે આપણે એવું કેવું ખરાબ લાગે, પણ પછી એમ થાય કે નવનીત સમર્પણે આટલા બધા પાનાઓ અનિલ જોશીને ના આપ્યા હોત તો સારું હતું. પણ પછી એક નામ છે ને એ પોતે જ એટલું મોટું થઈ ગયું હોય છે, અને એ લોકોમાં એટલી ઓલી નથી હોતી કે હવે આ છોકરો મારે બહાર દેખાડવા જેવું નથી. આ છોકરું થોડુંક ચીબું ને થોડુંક ઓલું છે, આને બહાર મોકલવા જેવું નથી, પણ એ તો એ બધા છોકરાઓ મોકલે છે.